આપની સાથે હું છું મિલી। નાણાં મંત્રાલય વર્ષ 2021-22ના બજેટના આયોજનમાં વ્યસ્ત છે। દેશનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરી 2021 એટલે કે આજના રોજ રજૂ થવાનું છે। નાણામંત્રી અને તેમના સચિવો અને તજજ્ઞોએ અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હશે, જેમાં ઉદ્યોગને વેગ આપવો, કૃષિ અને કૃષિની માંગને સંતોષ આપવો, દેશના જીડીપીને વધારો કઈ રીતે લાવી શકાય તે વિષય પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું હશે। સ્થાનિક માંગને પણ વધારો આપવા માટે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હશે। ઉલ્લેખનીય છે કે કોરોનાના કાળમાં આપણી જીડીપી 24ની આસપાસ પહોંચી ગઈ હતી, પછી ધીમે ધીમે અનલોક બાદ જીડીપીમાં વધારો થયો છે। કોરોના કાળમાં નાણામંત્રીએ અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા અને મજબૂત કરવા અનેક પ્રોત્સાહનો આપ્યા છે, જેમાં સમય પર કોર્પોરેટ્સ અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે વેરામાં ઘટાડો, ગુડ્સ અને સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીના કાયદામાં સુધારા, પીએસયુ બેંક માટે કેપિટલ ઇન્ફ્યુઝન, રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફંડ પણ વહેતું કર્યું છે, જેના કારણે દેશનો આર્થિક સૂચકાંકમાં વૃદ્ધિ થઈ અને તે પુનર્જીવિત પણ થયો। સરકારે અત્યાર સુધી તેના સાહસિક પગલાને કારણે દેશની જીડીપીને માઇનસમાંથી પ્લસમાં તો લાવી દીધી, પણ દેશની ઇકોનોમીની ગાડી પૂરપાટ દોડાવવા માટે સરકાર સામે હજી પણ અનેક પડકારો ઊભા છે। કેશ ફ્લોને વેગ આપવો। દેશમાં સૌથી મોટો સમૂહ મધ્યમ વર્ગ છે। આ જ મધ્યમ વર્ગ છે જે સૌથી મોટો કરદાતા પણ છે। આ મોટા વર્ગને સંતોષવો તે નાણામંત્રી પાસે સૌથી મોટો પડકાર રહેશે। આ મધ્યમ વર્ગ માટે રોકડ પ્રવાહ અવિરત વહેતો પણ રહે અને તેને વેગ પણ મળવો તેટલો જ જરૂરી છે। નાણાં મંત્રાલય આગામી બજેટમાં વ્યક્તિગત આવકવેરાના દરમાં રાહત આપે તેવી સંભાવના છે। વર્તમાન દરો પર નજર કરીએ તો 0 થી 2.5 લાખની ઇન્કમ માટે કોઈ દર વસૂલવામાં નથી આવતો। 2.5 લાખથી 3 લાખ અને 3 લાખથી 5 લાખની આવક માટે 5% દર રાખવામાં આવ્યો છે। 5 લાખથી 7.5 લાખ માટે 10% છે। 7.5 થી 10 લાખ માટે 15% દર રાખવામાં આવ્યો છે, તો 10 લાખથી 12.5 લાખ માટે 20%, 12.5 લાખથી 15 લાખ માટે 25% અને 15 લાખ કે તેનાથી ઉપર આવક ધરાવતા વ્યક્તિઓ માટે 30%નો કરવેરાનો દર રાખવામાં આવ્યો છે। આ વ્યક્તિગત આવકવેરા પર નોંધપાત્ર દરો છે। આવા સંજોગોમાં મિડલ ક્લાસ અને સુપર મિડલ ક્લાસ ટેક્સના દરોમાં ઘટાડાની આશા રાખી રહ્યો છે। જો ટેક્સમાં ઘટાડો કરવામાં આવે તો અર્થવ્યવસ્થામાં વેગ આવશે અને રૂપિયો ફરતો થશે તો અર્થવ્યવસ્થા મજબૂત થશે। વ્યક્તિગત બચતમાં વધારો। સેક્શન 80C એ વ્યક્તિગત ટેક્સ બચતનો સૌથી મોટો હિસ્સો છે। તેમાં સરકારી સિક્યોરિટીઝ, એલઆઈસી, મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ અને ટ્યુશન ફી સાથે હાઉસિંગ લોન રીપેમેન્ટ આ તમામનો સમાવેશ થાય છે। આ તમામ બચતોની મર્યાદા 1.5 લાખ રૂપિયા સુધીની છે। આ મુદ્દે તજજ્ઞો આશા રાખી રહ્યા છે કે સરકાર વ્યક્તિગત બચતને પ્રાધાન્ય આપશે અને શક્ય છે કે વ્યક્તિગત લિમિટમાં વધારો કરી શકે છે, જેથી 80C અંતર્ગત વ્યક્તિગત બચતમાં વધારો થાય અને સરકાર પાસે ભંડોળ વધે। લો ટેક્સ રેટ ફોર એલએલપી એટલે કે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ। એમએસએમઈઝ અને એલએલપી દેશના કુલ ટેક્સમાં 30%નો હિસ્સો આપે છે। સરકાર પાસેથી કોર્પોરેટ્સ અને મેન્યુફેક્ચરિંગ ટેક્સ ઘટાડાની સાથે ખાસ પ્રકારની રાહત આપે તેવું આ લોકો ઈચ્છી રહ્યા છે। જો રાહત આપવામાં આવે તો ઉદ્યોગ સાહસિકો પ્લાન્ટ અને મશીનરીમાં રોકાણ કરશે। આમ જો સેક્શન 32AC હેઠળ અપાતી રાહતોને પ્રોત્સાહન આપવામાં આવે તો ઉદ્યોગકારો અને કંપનીઓ દ્વારા નવા પ્લાન્ટ અને મશીનરીમાં વધારો કરવામાં આવશે, જેના કારણે માર્કેટમાં નવા રોકાણ આવશે, સાથે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પણ વધારો થશે, જેના પગલે નવી રોજગારીની તકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વધશે। તે માટે નાણાં મંત્રાલયે ચોક્કસ કામ કરવું જોઈએ। સેક્ટર સ્પેસિફિક ઇન્સેન્ટિવ।
નાણાં મંત્રાલયે 2021ના બજેટ માટે વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી, પણ કોરોના કાળના કારણે પ્રથમ વખત તમામ બેઠકો વર્ચ્યુઅલી યોજાઈ, જેમાં નાણાં મંત્રાલય દ્વારા નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની એટલે કે એનબીએફસી, રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર કંપનીઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી, જેમાં સર્વાનુમતે એક તારણ સામે આવ્યું કે કોરોના કાળ અને તે પહેલા પણ સ્થાનિક માંગ ઓછી થવાના કારણે આ કંપનીઓ માટે અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ હતું. તાજેતરમાં સરકારે રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની યોજનાની રૂપરેખા રજૂ કરી હોવા છતાં રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નજીવો વિકાસ થયો છે. જો સરકાર કોઈ મોટો બૂસ્ટર ડોઝ આપે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની સાથે તેના સંલગ્ન ક્ષેત્રોમાં પણ તેજી જોવા મળી શકે છે. નવા જીએસટી રિટર્ન. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા 1 એપ્રિલ 2020 થી નવી જીએસટી રિટર્ન ફાઇલિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. શક્ય છે કે સરકાર જીએસટીમાં RET1, RET2 અથવા RET3 ના નિયમોમાં ફેરફાર કરી શકે છે અથવા એનેક્સ્ચર 1 અને 2 માં પણ ફેરફાર કરી શકે છે. જીએસટી રેટમાં થઈ શકે છે ઘટાડો. કેન્દ્ર સરકાર જીએસટી દરમાં ઘટાડો કરી શકે છે, પણ ધ્યાન આપવા જેવી વાત એ છે કે જીએસટીના કારણે સરકારની તિજોરી સતત ઉભરાઈ રહી છે. તાજેતરમાં ડિસેમ્બર 2020માં જ સરકારને 1 લાખ કરોડની આવક થઈ હતી, જે જીએસટી લાગુ થયા પછી સૌથી વધારે હતી. આમ જો સરકાર જીએસટીના દરમાં ઘટાડો કરે તો તેની આવકમાં ધરખમ ફેરફાર આવી શકે છે. નોંધનીય છે કે છેલ્લા 2 વર્ષમાં સરકારની આવક વિક્રમજનક સપાટી પર પહોંચી છે. તજજ્ઞોનું માનવું છે કે સરકારને અમુક ક્ષેત્રોને રિફોર્મ કરવા હશે તો નાણાકીય સહાય જરૂરી છે અને તેમાં જીએસટી એક મહત્વનું પાસું છે. તાજેતરમાં સરકાર દ્વારા ઓટો સેક્ટર અને ઓટોમોબાઇલ્સમાં 28% જીએસટી ઘટાડીને 18% સ્લેબમાં લાવવામાં આવ્યા હતા. સાથે જ લિથિયમ આયન બેટરી માટે 5% કસ્ટમ ડ્યુટીમાંથી પણ મુક્તિની સંભાવના છે. હાલ સરકારની સ્થિતિ ખૂબ જ નાજુક છે. સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત વિવિધ પ્રકારના કરવેરા છે, તો બીજી બાજુ કોરોના કાળમાં જો સરકાર કરવેરા વધારે તો પ્રજાને ચાબખા માર્યા સમાન છે. હાલ બજારમાં પૈસો ફરતો રાખવો પણ જરૂરી છે, કારણ કે લોકો પૈસા વાપરે એ પણ જરૂરી છે. હાલના નાણામંત્રી માટે ઇકોનોમીને બેઠી કરવા સાથે જીડીપીને પણ વધારવાનો એક મોટો પડકાર રહેશે. બ્યુરો રિપોર્ટ, ઓરિકા ન્યૂઝ, ગુજરાત. આજનો દિવસ મોદી સરકારની ત્રીજી ટર્મનું યુનિયન બજેટ. જી હા, 2021ના કઈ રીતે દ્રષ્ટિકોણ નક્કી કરવામાં આવશે ને આ વખતના બજેટમાં કઈ કઈ વાતો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે, આજે આપણા સ્ટુડિયોમાં આપણી સાથે હાજર છે ડોક્ટર જયરાજ બી શાહ, જે ઇકોનોમિસ્ટના પ્રોફેસર છે, વાસુદેવભાઈ, જે નાગરિક સહકારી મંચના સંયોજક છે. આપણે જાણવાની કોશિશ કરીશું કે આ વર્ષનું બજેટ લોકોની દ્રષ્ટિએ, ખાસ કરીને ઉદ્યોગકારો, રાજકારણીઓ, આર્થિક રીતે સદ્ધર લોકો માટે કઈ રીતે બજેટ રજૂ કરાવવું જોઈએ. સૌથી પહેલા સવાલ હું આપને પૂછવા માંગીશ જયરાજભાઈ કે બજેટ એ ખરેખરમાં શું છે? બજેટ આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે એક મોટો તહેવાર છે જે આપણા દેશમાં દર વર્ષે એકવાર આવે અને બહુ જ લોકોની અપેક્ષાઓ એની સાથે જોડાયેલી હોય છે. પણ પાયાની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ છીએ કે બજેટ એ આપણી આવક અને જાવકનું સરવૈયું છે. એટલે આપણા ઘરમાં આપણે બધા સૌ કોઈ જાણીએ છીએ કે દર મહિને કોઈક આવક હોય છે જેને આપણે ખર્ચીએ છીએ. સેમ એવી રીતે સરકાર વર્ષનો હિસાબ રાખે છે અને દર વર્ષે જે કાંઈ આવક થાય એ આવકને દર્શાવે છે અને એને કઈ કઈ જગ્યાએ ખર્ચ કરે છે. વ્યક્તિઓ આપણે એવી રીતે બજેટ બનાવીએ છીએ કે જે પ્રમાણે આવક હોય ને એ પ્રમાણે આપણે ખર્ચા કરીએ છીએ. જ્યારે સરકાર એવી રીતે બજેટ બનાવે છે કે પહેલાં ખર્ચા નિશ્ચિત કરી લે છે અને ખર્ચા નિશ્ચિત કર્યા પછી
એમાં આવક કેટલી ઊભી કરવી એના માટેનું પ્રયોજન કરે છે. અને એના કારણે ઘણીવાર આપણે એવું નોંધીએ છીએ કે કરવેરો વધારે લાદી દે, કોઈકવાર કરવેરો ઘટાડી દે. એટલે એના કારણે સમયાંતરે અલગ અલગ સમાજમાં અલગ અલગ પ્રકારના વર્ગોમાં એની સારી અને નરસી અસર જોવા મળે છે. દર વખતે સરકાર એવું તો બજેટ બનાવી ન શકે જે સૌને સારું લાગે, અને એના કારણે બજેટમાં અમુક લોકોને અમુક જગ્યાએ અનુકૂળ નિયમોમાં પરિવર્તન આવતા હોય, અમુક જગ્યાએ અમુક લોકોને વિપરીત નિર્ણયો સરકાર તરફથી લેવા લાગતા હોય. એટલે એના કારણે આપણે એવું કહી શકીએ કે બજેટ એક એવી વ્યવસ્થા છે જે કોઈપણ દેશના સંચાલન માટે બહુ જ જરૂરી છે. કારણ કે પ્લાન કરીએ જો બજેટ તો જ શક્ય બની શકે કે આપણે કયા પ્રકારના ખર્ચા કરી શકશું અને કયા પ્રકારે આવક ઊભી કરી શકશું. અને જો ખર્ચ કરતાં આવક ઓછી નીવડે, આપણે આવક જે ઊભી કરીએ છીએ એની સામે ખર્ચો વધારે લાગે, તો પછી વધારાના પૈસા ક્યાંથી ઊભા કરીશું, જેને આપણે દેવું કહીએ છીએ. સો દેટ ઇઝ વોટ ધ બજેટ ઇઝ એકચ્યુઅલી. જી વાસુદેવભાઈ, હું આપને પૂછવા માંગીશ કે સામાન્ય માણસે બજેટને કઈ રીતે જોવું જોઈએ? ત્યારે સામાન્ય માણસ માટે બજેટ જે ખરેખર ખૂબ જ મહત્વની બાબત કહી શકાય, ત્યારે આ વખતનું જે બજેટ છે તેમાં સામાન્ય માણસે આ વખતના બજેટને કઈ રીતે લેવું જોઈએ? બજેટ જે છે, દરેક પરિવાર બેસતા વર્ષના દિવસે પોતાને આવતા વર્ષે આગામી વર્ષમાં કેટલા નાણાં મળશે અને કેટલા નાણાં ક્યાં એ ખર્ચશે એનું નક્કી કરતા હોય છે. બરાબર, બેસતા વર્ષે બધા પરિવારના 5-7 લોકો ભેગા થઈને બેસે અને કે ભાઈ આવતા વર્ષે આપણને ઉત્પાદન આવશે, એમાંથી આટલા નાણાં મળવાના છે, એમાંથી તને મોટર કાર લઈ દઈશ, તને એક સ્કૂટર લઈ દઈશ. બરાબર, એવી રીતે આ લગ્ન આવે છે તો એનો આ ખર્ચો તો. એટલે એ જે વ્યવસ્થાઓ જે આપણે ગોઠવીએ છીએ એ વ્યવસ્થાઓ જ્યારે સરકારો ગોઠવે, કેન્દ્ર સરકાર ગોઠવે, રાજ્ય સરકાર ગોઠવે, ત્યારે એ એમનું બજેટ કહેવાય. ઓલા આપણા ઘરનું બજેટ હતું. એટલે આવતા વર્ષે કઈ દિશામાં આપણે કેટલું ઉત્પાદન આવશે અને કેટલો ખર્ચ કરશું, ક્યાં કરીશું, એ જે નક્કી થાય છે એને બજેટ કહેવામાં આવે છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં પણ કીધું છે કે આવક કરતાં ખર્ચ વધારે કરવો નહીં તો દેવું થાય ને તો વ્યાજમાં મરી જવાય. પણ આ સરકારોએ જે સ્ટેન્ડ લીધું છે કે બજેટ છે એમાં હંમેશા ખર્ચો વધારે જ રાખે છે અને આવક ઓછી રાખે છે. તો ક્યાં કેવી રીતે આપણે પણ ઘરમાં બજેટ બનાવીએ છીએ ત્યારે વિચાર કરીએ છીએ કે ભાઈ આપણે આવક કરતાં ખર્ચો ના વધી જાય તો કયા એવા ખર્ચા છે કે જેને હમણાં આપણે ટાળી શકીએ. સરકાર જે કરે છે એ આવી રીતે એવા ખર્ચા નથી ટાળતી, એ અમુક વર્ગને ટાળે છે, અમુક સેક્ટરને ટાળે છે. એટલે શું થાય કે એમાં સરકારને પોતાને, અને સરકારો જે ચાલે છે આપણને બધાને ખબર છે કે સરકારમાં બેઠેલા લોકો ભ્રષ્ટાચાર કરે છે, ભ્રષ્ટાચાર વધતો જ જાય છે, ભ્રષ્ટાચાર વગર કોઈનું કામ થતું નથી. તો ભ્રષ્ટાચારથી વધારે નાણાં જેમાં પ્રાપ્ય થતા હોય એવા કામોને પ્રાધાન્ય આપે છે ને જેમાં ભ્રષ્ટાચાર ઓછા નાણાં મળવાના હોય એટલે એનું પ્રાધાન્ય જે છે એ ભ્રષ્ટાચાર આધારિત થઈ જાય છે. દેશનું જે આપણું આર્થિક માળખું છે એ મેન્ટેન થાય એવા પ્રકારની ભૂમિકા નહીં હોવાને કારણે દેશ ઉપર દેવું વધતું જાય છે. છેલ્લા 4-5 વર્ષમાં તો દેવું જે 54 લાખ કરોડ હતું એ દેવું છે એ 1 લાખ કરોડ ઉપર 54,000 કરોડ હતું એની જગ્યાએ 54 લાખ કરોડ હતું એની જગ્યાએ 100 કરોડ લાખ કરતાં પણ વધી ગયું. એટલે જે દેવું લગભગ ડબલ થઈ ગયું. એટલે દેવું વધે છે એનું કારણ એવું છે કે ખરેખર સરકારે જ્યાં ખર્ચા રોકવાની જરૂર છે કે જે ફિઝૂલ છે, ખોટા ખર્ચા અથવા તો એ ન કરે ને પ્રમાણમાં પ્રાયોરિટીવાળા બીજા ખર્ચા છે એ નથી એ કરતા નથી અને પહેલાં કરે છે. એટલે એના લીધે ધીમે ધીમે દેશની આર્થિક સ્થિતિ કથળતી જાય છે અને આર્થિક રીતે આપણા દેશનું GDP લો, માથાદીઠ આવક લો અથવા તો એમાં જે આપણો ક્રમ છે
એ બહુ દુનિયાના ઘણા 100 દેશોની પાછળ જતો રહે છે. એટલે આ દેશના શાસકોએ બજેટ આપતી વખતે એનો વિચાર કરવાની જરૂર છે કે કયા સેક્શનને ખરેખર આપણે કેટલું આપવું જોઈએ, નહીં કે આપણા નજીકના અથવા તો જેમાંથી આપણને પાછું મળવાનું છે એવા લોકોને પ્રોવાઈડ કરવું જોઈએ. એટલે બજેટ જેમ સામાન્ય માણસ પોતાના ઘર માટે જે બજેટ બનાવવા માટે કાળજી રાખે છે એ સરકારો નથી રાખતી. કારણ કે આ દેશમાં જે લોકશાહી વ્યવસ્થા છે ને એ વ્યવસ્થામાં માલિક છે ને એ તો મતદાતા છે, અને મેનેજર છે ને વડાપ્રધાન અને મુખ્યમંત્રી ને આ નાણામંત્રીઓ, આ મેનેજરો છે. આ ગમે તેટલી ખોટ જાય તો મેનેજરને કાંઈ લેવા દેવા નહીં. એ ખાલી આખા દેશને 138 કરોડમાં જેટલી એને ભાગની આવે એટલી લેવા દેવા છે. એને કારણે મેનેજરો છે ને બેફામ થયા છે. આ દેશની ઇકોનોમી જળવાઈ રહે એ પ્રમાણેની જે એમને કામગીરી કરવી જોઈએ એ કરતા નથી. અને બીજી બાજુ એમની પાસે ડિસ્ક્રિશનરી પાવર હોવાને કારણે, એમની પાસે મનસ્વી સત્તાધિકારો હોવાને કારણે રાજાની જેમ વર્તે છે. એટલે પ્રજા એમ માને છે કે આ દેશ છે એના વડા અથવા એના મુખ્ય અથવા એનો રાજા વડાપ્રધાન છે. વાસ્તવિક સ્થિતિ એ મેનેજર છે. આપણે મેનેજરિંગ કરવા માટે ત્યાં મૂકેલા છે, પણ એ યોગ્ય રીતે કામ નથી કરતા. આપણે પાછા બોલાવી શકતા નથી, રિકોલ કરી શકતા નથી. એટલે 5 વર્ષ માથે પડે છે. એટલે કુલ મળીને આ બજેટ તરફ સામાન્ય માણસે જોવું જોઈએ કે આપણો મેનેજર જ્યારે બજેટ રજૂ કરે છે ત્યારે દેશના હિતમાં એના આર્થિક લાભોમાં કરે છે કે નહીં એ પ્રમાણે સામાન્ય માણસે બજેટ બનાવનાર, બજેટ મૂકનારને જોવો જોઈએ. જી જયરાજભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આ વખતનું બજેટ એ ખરેખર ખૂબ જ જરૂરી છે, કારણ કે કોરોના કાળની જો વાત કરવામાં આવે તો કોરોના કાળ બાદ દેશની ઇકોનોમિકને ખૂબ જ માઠી અસર પડી છે. તો આ વખતનું જે બજેટ છે તે શા માટે જરૂરી છે? આ વખતનું બજેટ એટલા માટે બી જરૂરી છે કે આપણો આર્થિક વિકાસનો દર ક્યાં તો જીડીપી જે કહે છે ઇટ વોઝ એટલે -23-24% જેટલું નીચે ગરકાવ કરી ગયું હતું એ કોરોના કાળમાં. ફરી પછી એ સમય જતાં હજુ બી વધ્યું તો છે પણ નેગેટિવ જ છે, માઇનસમાં છે. -7 પોઈન્ટ સમથિંગ આવે છે એનો આંકડો. તો ખરેખર આપણે હવે ચલો બીજા વિશ્વના ધનવાન દેશોની સાથે આપણે એમને સરખાવીએ નહીં, પણ આપણા જેવા અલ્પવિકસિત કે વિકસી રહેલા જે દેશો છે એની સામે પણ કમ્પેર કરીએ તો આપણો જીડીપીનો જે ગ્રોથ રેટ છે એ અત્યારે બહુ પ્રશ્નાર્થ ચિહ્નવાળો છે. સો જે બજેટ જે પણ આવે એ એવું હોય કે જેથી કરીને આપણે 2022માં જે પણ સમય જોઈએ એ કોરોના કાળ પછીનો એ એટલીસ્ટ એવી આવક ઊભી કરી શકવું જોઈએ કે જેથી કરીને આપણે જીડીપીનો જે માઇનસ રેટ છે એ પણ પ્લસમાં લાવી શકીએ અને સાથે સાથે દેશના બધા વર્ગને કોઈને કોઈ રીતે વધુ આવક ઊભી થઈ શકે એવા કંઈ પ્રયોજનો કરી શકીએ. જો ઇન કેસ આ વખતના બજેટમાં જેમ આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે કહ્યું છે કે જૂના 100 વર્ષ કરતાં કંઈક અલગ અને ભિન્ન જ બજેટ બનાવીશું જેમાં બધાને એનો લાભ મળશે, તો બધા મિત્રોને, બધા દેશવાસીઓને પુષ્કળ ઉમ્મીદ હશે, પુષ્કળ એ લોકો રાહ જોતા હશે કે ના અમારા માટે કંઈક લાભ આવે અને અમે એનાથી અમારું જીવન ધોરણ સુધારી શકીએ. સો એવું કંઈક બજેટ બનશે એવી આશા છે બધાને. સો દેટ ઇઝ વોટ યુ વોન્ટ ટુ સે. જી જયરાજભાઈ, હું બીજું આપને પૂછવા માંગીશ કે જ્યારે વાત જીડીપીની અહીંયા થઈ જ રહી છે તો જીડીપી માઇનસમાં છે, હાલ 7 પોઈન્ટ સમથિંગ માઇનસમાં છે ને આશા સેવાઈ રહી છે કે 7.7 પર તે આગળ ના સમયમાં થઈ શકે છે, પણ એ માત્ર ને માત્ર આશા છે. ત્યારે આજે જે બજેટ રજૂ થવાનું છે તો તે બજેટના કારણે જીડીપી પર શું અસર આવી શકે છે? બજેટની અંદર કયા સત્રમાં, કયા સેક્ટરમાં કેવું જોગવાઈ આપશે આ વખતે અને કયા સેક્ટરને વધારે પ્રમાણમાં ગ્રોથ મળશે. જો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, એગ્રીકલ્ચર સેક્ટર અને સર્વિસ સેક્ટર, આ 3 પાયાના સેક્ટર છે આપણા દેશમાં. હવે 3 સેક્ટરોમાંથી આ બજેટના અંદર રાહતો એમણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના વર્ગને આપવાની જરૂર છે અને જો એ રાહતો મળશે તો આ મેળે, જેમ કે આપણે લોકડાઉન દરમિયાન તમને ખ્યાલ હશે 20,000 કરોડનું પેકેજ આપણે એમએસએમઈ સંસ્થાઓ પાછળ ફાળવેલું હતું. નિર્મલાબેન સીતારામન જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે એમણે અંદાજે 5 દિવસ સદંતર એના વિશે ઉલ્લેખ કર્યો હતો એ વખત દરમિયાન, અને કઈ રીતે કોને કેવો લાભ થશે, ઇવન ફેરિયાઓ સુધી એ લાભ પહોંચાડવાનો હતો. બરાબર.
એટલે એના કારણે આપણને એવું લાગે કે ના MSMEનું સેક્ટર કે જે લઘુ ઉદ્યોગો છે કે જે એનાથી પણ ટાઈની બિઝનેસ છે એ બધાએ સામાન્ય રીતે લોકડાઉન પછી થોડા ઘણા સુધર્યા છે અને જેમ જેમ વ્યક્તિ વિશેષ બધા હરતા ફરતા થયા એ પ્રમાણે ધંધો રોજગાર બધું ખુલ્યું છે. પણ જો 70-80% જેટલા કામ જે પણ આપણે જે થાય છે ને દેશમાં ઉત્પાદનનું એ આપણા MSME ઉદ્યોગો કરે છે. એટલે એ MSMEને જો લાભ મળે ને તો વસ્તુઓની પેદાશ વધે અને વસ્તુઓની પેદાશ વધશે તો ખપત માટે વસ્તુ મળી રહેશે અને આપમેળે કિંમતોમાં વધારો થશે નહીં. જો ઇન કેસ એ પ્રકારે એ કોઈ એવી સબસિડીની વાત કરે ક્યાં તો એવી કશી બી જોગવાઈ રાખે જેના કારણે MSMEને ફરી પાછો વેગ મળે, અને કે ઘણા ખરા ઉદ્યોગો આપણે કહીએ છીએ પણ લોકડાઉન દરમિયાન બધા ઘણા બંધ બી થઈ ગયા છે અને એના કારણે પણ આપણને ઉત્પાદકતા ઘટી હશે. સો ઇન ધીસ કેસ એટલે આપણે એવું કહી શકીએ કે MSME એક અગત્યનું સેક્ટર છે, બિગ બિઝનેસ યુનિટ છે, જે લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જેને આપણે કહીએ છીએ એ લોકોને તો સગવડ મળે જ છે સરકાર તરફથી. એમ કે આપણા રિલાયન્સ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ છે કે આપણા ટાટા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ છે. સો ધીઝ આર ઓલ સર્ટન એટલે બધા મોટા પાયે ચાલતી સંસ્થાઓ છે. તો એમના માટે તો સરકાર વિચારીને ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એ પ્રમાણે બનાવે જ છે. પણ આપણા લઘુ ઉદ્યોગોને થોડુંક વધારે ધ્યાન આપવું પડે એવું છે. જો એ વિકસી શકશે તો ઝડપથી કાર્ય આપણું દેશની પ્રગતિનું કાર્ય એટલે જેમાં GDPનો ગ્રોથ રેટ બી થાય, પર કેપિટા ઇન્કમ બી વધે અને પૈસો છેક નીચલા વર્ગ સુધી પહોંચે. જ્યારે પણ આપણે ગ્રોથ કરીએ છીએ કે આપણે વિકાસ લાવીએ છીએ તો વિકાસ એ ખાલી ઉપરના લેવલ પૂરતો ન હોવો જોઈએ. એ બધાને નીચલા વર્ગ સુધી બધાને એમની આવકમાં વધારો જણાય અને એ લોકો પહેલાં કરતાં વધારે સમૃદ્ધ જીવન જીવે તો જ એવું કહી શકાય કે ખરો વિકાસ છે. એટલે આ વખતના બજેટની અંદર આપણે એવું અચૂકપણે માનીએ છીએ કે એ લોકો કોરોના કાળ પછી એવા કોઈક તો નવા નિયમો લાવશે જેથી કરીને આ સમૃદ્ધિ જે આપણે અમુક જ વર્ગના હાથમાં છે જે એ બધા સુધી પહોંચે અને બધાનું જીવન ધોરણ સુધરે. જી વાસુદેવભાઈ, હું આપને પૂછવા માંગીશ કે વાત જ્યારે બજેટની થવાની છે, આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ આપણું દેશનું બજેટ રજૂ કરવાના છે, ત્યારે બજેટના જે નાણાં જે છે તે બજેટના નાણાં કયા કયા સેક્ટરમાંથી કેટલા પ્રમાણમાં આવે છે? આપના મતે શું લાગે છે કે બજેટના નાણાં ક્યાંથી આવે છે? આપણે છાપામાં સમાચાર જોતા હોઈએ છીએ, ગોળ ચક્ર બનાવીને બતાવે કે આટલા રૂપિયા નાણાં અહીંથી આવશે. એનું જે મેઇન ફોર્મ છે ને એ સરકારમાં જે નાણાં આવે છે એ લોકો પાસેથી ઉઘરાવેલો ટેક્સ, લીધેલો દંડ, પછી નેચરલ રિસોર્સિસમાંથી જે આવે છે રેવન્યુ વગેરે એ, અને છેલ્લું ના પહોંચી વળે તો દેવું કરે છે. એટલે આ જે 4 રસ્તા છે ટેક્સ છે એ એક એવો ટેક્સ છે, ઇન્કમ ટેક્સ છે કે એક સ્પેસિફિક વર્ગ એ ભરે છે કે જેની આવક છે એ વધારે છે. બાકીના બધા જે ફેક્ટર છે, જે 4 મેં ફેક્ટર બતાવ્યા, એ બધામાં ટેક્સ લો તમે, દેવા લો, તો એ બધું જ ભરવાની જે જવાબદારી છે એ બધા નાગરિકોની સમાન ધોરણે છે. એટલે થાય છે શું કે જે ટેક્સ ઉઘરાવવામાં આવે છે, દંડ લેવામાં આવે છે, પછી નેચરલ રિસોર્સિસ ઉપર બધાનો સમાન અધિકાર છે, એટલે એમાંથી જે મળે છે આ જે નાણાં છે એ નાણાં સામાન્ય જે નાગરિક છે આ દેશનો એના પરિવારમાંથી, એના ઘરમાંથી નાણાં આવે છે. અને આ નાણાંનો વહીવટ છે એ સરકારમાં બેઠેલા મેનેજરો કરે છે. એટલે આ દેશના નાગરિકોએ એ વિચાર કરી લેવાની જરૂર છે કે સરકાર જે કંઈ કરે છે એ સરકાર એના ખિસ્સામાંથી, એ તો રાજકીય પક્ષના ફંડમાંથી નથી કરતી. એ આપણા પાસેથી જે ઉઘરાવે છે, આપણી જે આવક ખરેખર આપણને થવી જોઈએ અથવા તો આપણે થયેલી આવકમાંથી એ જે લઈ જાય છે એમાંથી એ વ્યવસ્થાઓ કરે છે, વહીવટ કરે છે. કોની પાસેથી કેટલું આવે છે? તો જે ટેક્સ ભરાય છે, મોટે ભાગે ઇન્કમ ટેક્સ જે છે એના પર્સન્ટેજ છે, ઓવરઓલ જે બજેટ છે એમાં એટલા મોટા પર્સન્ટેજ નથી કે સામાન્ય માણસ એવું માનતો હોય છે કે જે લોકો કરવેરા ભરે છે એટલે ઇન્કમ ટેક્સને જ કરવેરો ગણે છે, બીજા વેરામાં એમનું બહુ ધ્યાન હોતું નથી. એટલે કરવેરાની જે એમાઉન્ટ છે પ્રમાણમાં બીજા બજેટનું આખું જે હોય છે એટલે પ્રમાણમાં ખૂબ ઓછી હોય છે. એટલે ઇન્કમ ટેક્સ ભરનારની સંખ્યા ઓછી હોય છે. એટલે આવક જે છે એ આવકો જે છે એ સામાન્ય માણસ જે છે એ સામાન્ય માણસ જે કરવેરા ભરે છે, જેમ કે GST ભરે છે,
એ સિવાય દંડ હમણાં તમે જુઓ માસ્કમાં લાખો ઓલા લઈ લીધા એમને રૂપિયા કરોડો રૂપિયાનો ટેક્સ દંડ ઉઘરાવી લીધો. એટલે આ બધી એમાઉન્ટ છે સામાન્ય માણસ ભરે છે. એટલે આવી રીતે બજેટમાં નાણાં જે આવે છે એ નાણાં સામાન્ય માણસોના હોય છે, એમની પાસેથી લીધેલા હોય છે અને એ નાણાંનો વહીવટ છે આ મેનેજરો કરતા હોય છે. ને વહીવટમાં પછી જેને માગે છે એ બધા જે માગણીઓ થાય છે કે બજેટમાં અમારા માટે પ્રોવિઝન થવું જોઈએ ને આ સેક્ટરમાં પ્રોવિઝન થવું જોઈએ ને, એટલે મેનેજર જુએ છે કે આ દેશનો વિકાસ કરવા માટે મારે ક્યાં શું કરવું જોઈએ. એવું વિચારવાને બદલે જે દિવસે એવું એ વિચારે કે આમાંથી મેં જેને નાણાં ફાળવ્યા છે એમાંથી કેટલા ભ્રષ્ટાચાર રૂપે મને પાછા આવશે, એટલે અહીંયા જે ગડબડ થઈ રહી છે એને કારણે સામાન્ય માણસનો જે વિકાસ જે થતો નથી એનું કારણ એવું છે કે એને માટે જે સંસાધનો વપરાવા જોઈએ એ વપરાતા નથી. એટલે જ્યાંથી આ લેવાય છે એ અને જેને અપાય છે એનો હિસાબ જે છે એ થતો નથી, એની આ સમસ્યા છે. જી, બીજું હું આપને પૂછવા માંગીશ કે જ્યારે ખેડૂતોએ ઘણા સમયથી તેમના દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા છે, ખેડૂતો દ્વારા જે બોર્ડર પર જે પ્રમાણેની હિંસક પ્રવૃત્તિઓ થઈ હતી તે તમામથી તો આપણે સૌ પરિચિત જ છીએ, પરંતુ હું આપને પૂછવા માંગીશ કે જે નાણાં બજેટમાં ઉપયોગ કરવા માટે ને કયા સેક્ટરોમાં ઉપયોગ કરવા માટે જે નાણાં લાવવામાં આવે છે તે નાણાંનો કયા સેક્ટરોમાં ઉપયોગ કરવામાં આવે છે અને તે સેક્ટરોમાંથી ખેડૂતો માટે કેટલા નાણાં ફાળવવામાં આવે છે અને ખેડૂતોના હિત માટે કેટલા જે પૈસા છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે સરકાર જ્યારે સરકાર ચલાવે છે એટલે આપણે છે ને બજેટ ઉપર જ ધ્યાન રાખીએ છીએ. જેમ પહેલા ઢંઢેરા ઉપર રાખતા હતા, શરૂઆતમાં છે ને ઢંઢેરો જે પ્રમાણે આવે એવી રીતે સરકાર બજેટ બનાવતી કામ કરવાનો પ્રયત્ન કરતી. પછી ઢંઢેરા ભૂલાઈ ગયા, ઢંઢેરામાં ગમે તે કીધું હોય સરકાર બજેટમાં ગમે તે આપે, અને હવે બજેટમાં ગમે તે આપે ને ખર્ચ ગમે ત્યાં કરે છે. એ બજેટ ક્યાં વપરાયું એનો હિસાબ કિતાબ છે ને જૂન જુલાઈમાં થતો હોય છે. એટલે એ ખરેખર એ વખતે જોવાની જરૂર છે કે આ સરકારે જે નાણાં ઉઘરાવ્યા અત્યાર સુધીમાં કેટલા ઉઘરાવ્યા ને ક્યાં ફાળવ્યા ને કોને માટે ક્યાં ખર્ચો કર્યો એ જોતું નથી, સરકાર બતાવતી નથી. એ જે નાણાં જે ફળવાય છે, ધારો કે કેવી રીતે આ નાણાં આખા જે ઉઘરાવે, મેં કીધું એ શરૂઆતમાં એ પ્રમાણે ટેક્સના જે નાણાં છે એ કોણ ભરે છે એ સમજવા માટે આપણે જે ચીજ વસ્તુઓ અને સેવાઓ જે ઉત્પન્ન થાય છે એની ઉપર ગ્રાહક છે એનું મૂલ્ય ચૂકવે છે. એ મૂલ્યમાં એવી કઈ વસ્તુઓ છે કે જે ગ્રાહક ચૂકવે છે એક વધારાની ચૂકવે છે, કદાચ એની વસૂલાત ગ્રાહક પાસેથી ન કરવી જોઈએ પણ ગ્રાહક પાસેથી થાય છે. એવી વસૂલાત છે કરખોરી છે અને નફાખોરી છે. નફાના નામે જે લેવાય છે એ વધનું નફો હોય 15% હોય, નફો 10% નફો હોય, જેમ આપણે વિચારીએ શ્રી સવા કહેવાય છે, પણ તમારી કોઈ પણ વસ્તુ હોય એની કિંમત ધીમે ધીમે જે લાગે એમાં લાગત એના કરતાં વધતી જાય છે. પછી કરખોરી તો કર 4-5% કર હોય સાધારણ રીતે ચીજ વસ્તુ સેવાઓ ઉપર, એની જગ્યાએ 28% સુધી, એટલે કરખોરી છે. પછી જે ગ્રાહક પાસેથી વસૂલાય છે એ ખર્ચ 3 વસૂલાય છે. એક ભાડાનો ખર્ચ વસૂલાય છે, એક છે એ વ્યાજનો ખર્ચ વસૂલાય છે, જે આમાં નાણાં રોકાય ને પ્રોડક્શન કરવા માટે એનો ખર્ચ વસૂલાય છે. એટલે આ જે અને બીજો લાંચ ખર્ચ ઉમેરાય છે. કોઈ પણ કંપની હોય એ લાંચ આપે સરકારમાં તો એ ગ્રાહક પાસેથી વસૂલે છે. એવી રીતે વચોટિયાઓ વચ્ચે છે વધના, જે સરકાર વ્યવસ્થિત તંત્ર નથી ગોઠવતી એટલે એ પણ ગ્રાહકોએ ભરવું પડે છે. જે જાહેર ખબર આવે છે એ પણ એનો ખર્ચો પણ ગ્રાહક પાસેથી જ વસૂલ કરવામાં આવે છે, નહીંતર જે કમાય એને એમાંથી કરવી જોઈએ. એ પછી જે બે છે કે બ્રાન્ડ જ્યારે બને છે એટલે બ્રાન્ડના નામે પૈસા વધના લેવાય છે અને એક ક્વોલિટીના નામે પણ, અમારી તો ક્વોલિટેટિવ આઇટમ છે જેમ ઓર્ગેનિક ફૂડ વાળા કરે છે. તો કુલ મળીને આ બધું જે ગ્રાહક પાસેથી લૂંટાય છે, કરવેરા મેં હમણાં કીધું એમ સમાન રીતે બધા લોકો ભરે છે, દંડ પણ બધા સમાન રીતે ભરે છે, પણ આ જે લૂંટ કરે છે, આ જે ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન કર્યા પછી એના વેચાણમાં જે લૂંટ થઈ રહી છે એ લૂંટ જે કરે છે એવા લોકો કરવેરો શેમાંથી ભરે છે તો આ લૂંટમાંથી ભરે છે, એ પોતાના ખિસ્સામાંથી નથી આપતા. એટલે થાય છે શું કે વધનું ઉઘરાવી લે છે.
એટલે એને કારણે થાય છે શું કે એવું માનનાર વર્ગ આ દેશમાં મોટો છે કે કરવેરા તો મોટા લોકો ભરે છે, કંપનીઓ ભરે છે, પૈસાદાર ભરે છે. વાસ્તવમાં એ લોકો જનસાધારણ પાસેથી જે ચીજ વસ્તુને સેવાઓના ઉત્પાદન અને એના વેપારમાં જે વધના જે ઉઘરાવેલા છે લૂંટના નામે નાણાં, એમાંથી એ કર ભરે છે. એટલે કર ભરવાની જે આખી જે વસૂલાત થઈ રહી છે એ જનસાધારણ પાસેથી જ થઈ રહી છે. મોટા લોકો વેરો ભરતા જ નથી. માન્યતા ઊંધી છે, દેખાય છે ઊંધું કે કંપની કરવેરા ભરે છે, એના કરવેરા ઊંચા છે, પણ એ તો ગ્રાહક પાસેથી વસૂલ કરી લે છે. મોટો માણસ ઇન્કમ ટેક્સ ભરે છે. ધારો કે હું છું તો હું સરકારમાં હતો, મારે પેન્શન 50,000 રૂપિયા આવે છે, તમે માનો તો 50,000 રૂપિયા પેન્શન આવે છે, તો હું એવું ગણીને ચાલુ છું કે ખરેખર બધાને જો સમાન રીતે રોજગારની તકો હોત તો મને પેન્શન જે 50 મળે છે એ 25 જ મળે. વધનું 25 આવે છે, આ લૂંટમાં જાય છે, એટલે મને વાંધો નથી, કારણ કે હું સંગઠિત ક્ષેત્રમાં આવું છું. જે લોકો સંગઠિત ક્ષેત્રમાં આવે છે એને જે કંઈ મળે છે, એ જે કમાય છે, જેને આપણે રોજગારી કહીએ છીએ, એના પ્રમાણમાં એને વધનું મળે છે, જે લૂંટાઈ જાય છે. એટલે એને તો ન મળ્યું ન દીધું એના જેવી સ્થિતિ થાય છે. પણ જેને લૂંટનો અધિકાર જ નથી, જે મોટો નોકરિયાત છે, જે મજૂર વર્ગ છે, આ દેશમાં 85% અસંગઠિત વર્ગ જે છે એની પાસે લૂંટવા માટે કોઈ સાધન નથી. નાના ઉદ્યોગવાળા જે મરે છે એનું કારણ એવું છે કે એ લૂંટ કરી શકાય એવી કિંમતો રાખી નથી શકતા, આ કંપનીઓ કરે છે. એટલે કુલ મળીને જે ટેક્સ ઉઘરાવાય છે, બજેટમાં જે કંઈ નાણાં આવે છે અને કેટલા નાણાં આવે છે એનો હિસાબ કરવાની જરૂર છે. વાસુદેવભાઈ, હું માફ કરશો, આપને રોકવા માંગીશ, પરંતુ હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. સેન્સેક્સમાં 460 પોઈન્ટનો ઉછાળો થયો છે. જી હા, એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. માર્કેટ પર બજેટની જે હકારાત્મક અસર જોવા મળી રહી છે. જી હા, મહત્વના સમાચાર અમે આપને જણાવી રહ્યા છીએ. જાન્યુઆરીમાં જીએસટી કલેક્શનને તોડ્યો રેકોર્ડ. ત્યારે જાન્યુઆરી 2021માં 1,19,800 થી પણ વધારે જીએસટી કલેક્શન કરવામાં આવ્યું છે. વર્ષ 2021-22નું બજેટ રજૂ કરવાનું છે, જેને હવે થોડા જ સમયમાં બાકી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચી ચૂક્યા છે. રાજનાથ કોવિંદ સાથે તેઓ બજેટની મંજૂરી લેશે. 10-15 કલાકે શરૂ થશે કેન્દ્રીય કેબિનેટની બેઠક, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવાના છે. ઇતિહાસમાં પ્રથમ વખત રજૂ થશે પેપરલેસ બજેટ. જી હા, મહત્વના સમાચાર કહી શકાય. આ વખતનું જે બજેટ જે છે તે મહત્વનું ગણાવી શકાય, કારણ કે પેપરલેસ બજેટ છે. ત્યારે આ તરફ વાસુદેવભાઈ, ફરી હું આપને માફ કરશો, તમને વચ્ચે રોકવામાં આવ્યા હતા, પરંતુ ફરી હું સવાલ આપને એ જ કરવા માંગીશ કે ખેડૂતોને કેટલા પૈસા ફાળવવામાં આવે છે. બજેટનું જે બજેટ રજૂ કરવામાં આવે છે તે બજેટમાંથી ખેડૂતોના ખાતામાં કેટલી સહાય જાય છે? એટલે સરકારો, આપણે વિશે ઉપર હતા કે સરકારો જે બજેટ બનાવે છે એ જનસાધારણ પાસેથી જ લે છે, કારણ સરકાર તો કમાવા જતી નથી. તો જનસાધારણ પાસેથી ગયા વર્ષનો આપણે વિચાર કરીએ કે 30.42 લાખ કરોડનું કેન્દ્રનું બજેટ હતું. જી, રાજ્ય સરકારનું બજેટ છે એ ગુજરાતનું તો 2.14 લાખ કરોડ હતું, પણ કુલ મળીને દેશના બધી રાજ્ય સરકારોના બજેટ છે એ 40 લાખ કરોડ આસપાસ એનો સરવાળો બેસે છે. અને 10 લાખ કરોડ રૂપિયા છે એ નીચે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે ત્યાં થાય છે. એટલે કુલ મળીને 80 લાખ કરોડમાંથી 10 લાખ કરોડનું ઓવરલેપિંગ થાય છે. કેન્દ્ર અમુક બજેટ એને ફાળવે છે, રાજ્યને રાજ્ય સ્થાનિક સ્વરાજ્યમાં ફાળવે છે ને, એટલે લગભગ 70 લાખ કરોડ રૂપિયા છે એ આ બધી 3-4 સ્ત્રોત મેં કીધા એમાંથી આવે છે. પણ અંતે ભરવા તો સામાન્ય માણસે જ ભરવા પડે છે, કારણ કે આવકનું સ્ત્રોત તો ટેક્સ ને એ 3 જ છે, દેવું તો છે નહીં, દેવું ફરી ભરવું પડે છે. એટલે કુલ મળીને પર હેડ જે થાય છે ભરવાનું એવરેજ એ લગભગ પર હેડ 60,000 રૂપિયા થાય છે. એટલે 5 જણાનો પરિવાર હોય તો એવરેજ 3 લાખ રૂપિયા દરેક પરિવારમાંથી આ જાય છે. કદાચ ધનવાન હશે તો વધારે થશે, ગરીબ હશે તો 3 લાખની જગ્યાએ 2 લાખમાં જશે કે લાખમાં જશે. તો કુલ મળીને એવરેજ 3 લાખ રૂપિયા 5 જણાના પરિવારમાંથી જે જાય છે એ એટલી મોટી એમાઉન્ટ છે. એ પોતે જે કમાય છે, જે એની રોજગારીમાં જે એને મળે છે એના કરતાં બહુ મોટી એમાઉન્ટ હોવાને કારણે દેશનો સામાન્ય નાગરિક ગરીબ થઈ જતો જાય છે. રહી વાત ખેડૂતોની, તો આ જે કેટેગરી મેં 85% કેટેગરી કીધી એમાં મોટા ખેડૂતોને આપણે બાદ કરીએ તો બાકીના બધા 85%માં આવે છે અસંગઠિત ક્ષેત્રમાં છે.
સાધારણ માણસના દિમાગમાં એવું હોય છે કે ખેડૂતોનું વ્યાજ માફ કરવાનું, એને સબસિડીઓ દેવાની, MSPની વાતો કરે છે, ખેડૂતને કેટલું દેવાનું, ટેક્સ તો અમે ભરીએ છીએ. આવું સામાન્ય જનસાધારણ બોલતા હોય છે. એને એ ખબર નથી કે સરકારો બજેટમાંથી જે અથવા તો જે રાહતો આપે છે, હું તમને સાદો સીધો ઉદ્યોગવાળાને જે રાહતો આપી છે છેલ્લા 3 વર્ષમાં, એટલે 16 થી તો 19 સુધીમાં, એ રાહતો કેટલા લાખ કરોડની છે, તો એને કર ઉઘરાવ્યા નથી અથવા તો એને માફ કર્યા છે, રાહતો આપી અથવા તો માફ કર્યા છે. એ 13 થી 16માં 17.15 લાખ કરોડ રૂપિયા છે. કેટલા વર્ષમાં? 3 વર્ષમાં. ખેડૂતોને એમને શું આપ્યું, અને સબસિડી જે છે, ખેડૂતોને એમને શું આપ્યું, તો છેલ્લા 30 વર્ષમાં, એટલે 91-92 થી ચાલુ કરીને હમણાં 9-10 સુધીમાં 30 વર્ષમાં સબસિડી જે આપી એમને એ 14.46 લાખ કરોડ આપી. કેટલા? 30 વર્ષમાં. અને બીજું એમને જે MSPના કારણે જે આપવાનું થાય છે એ એમને 4.10 લાખ કરોડ રૂપિયા. એટલે કુલ મળીને છેલ્લા, એ 27 વર્ષનો આંકડો છે, માની લો લગભગ 30, એ 89 થી 16 સુધીનું છે, તો કુલ મળીને બંનેનો સરવાળો કરીએ ને તો ખેડૂતોને 30 વર્ષમાં 18.56 લાખ કરોડ રૂપિયા સરકારે આપ્યા છે. એની સામે ઉદ્યોગવાળાને 3 વર્ષમાં 17.15 લાખ કરોડ એમણે એમાં આપી દીધા. તમે કલ્પના કરો, એ સિવાયનું એ NPA કરીને લોનો માફ કરે છે, ના તો બધું જોજો. એટલે કુલ મળીને ઉદ્યોગ ઉઘરાવે છે કોની પાસેથી? જનસાધારણ પાસેથી ઉઘરાવે છે. કંપનીના માલિકો, મોટા ઉદ્યોગપતિઓ આ ઘરમાંથી નથી ભરતા, લૂંટીને ભરે છે. એને ઉપરથી આટલું બધું આ સરકાર એને લૂંટાવે છે, એને આપે છે. એટલે જનસાધારણ માણસે જે શહેરમાં વસે છે એને પણ સમજવાની જરૂર છે કે બજેટનો મોટો ભાગ જે ખાઈ જાય છે એ તો આ લોકો જ ખાઈ જાય છે, અને એ જે ભરે છે બજેટમાં નાણાં, એ તો જનસાધારણ પાસેથી પોતાની ચીજ વસ્તુના ઉત્પાદનને વેપારમાં ઉઘરાવી લે છે, ને ઉઘરાવેલામાંથી ભરે છે. એટલે જનસાધારણ માણસ, શહેરી વર્ગ લો, ગ્રામ્ય વર્ગ લો, દિવસે ને દિવસે ગરીબ એટલા માટે થતો જાય છે કે આ ભાર કન્યાની કેળ ઉપર છે, સામાન્ય માણસની કેળ ઉપર છે, મોટા લોકોના કેળ ઉપર નથી. એટલે તમે જુઓ, ગયા વર્ષે આ કોરોના રહ્યું ને તો પણ કોરોનામાં મોટા 15 ઉદ્યોગપતિઓની સંપત્તિઓ એટલી બધી વધી છે કે તમારી આંખ ફાટી જશે. જ્યારે જનસાધારણ માણસ છે એને ખાવાના પાંપા થઈ ગયા, કરોડો લોકોના રોજગાર જતા રહ્યા. એટલે કોરોનાની અસર ઉદ્યોગોને નથી. તમે ઉદ્યોગવાળાને રાહતો આપવાની જે વાત કરો છો તો બહુ સીધી વાત છે કે માનો કે એને તમે આપ્યું, નાના ઉદ્યોગવાળાને તમે આપ્યું, તો ઉદ્યોગની પ્રોડક્શન વધશે. ખરીદશે કોણ? જેની પાસે ખરીદ શક્તિ છે એની તો આવક જ નથી. આજે દેશમાં સમસ્યા પ્રોડક્શનની નથી. હું કહીને થાક્યો છું કે આ દેશમાં ખરીદ કરવાની જનસાધારણ માણસની જે શક્તિ ખલાસ થઈ છે, ખરીદશે નહીં તો તમે આપશો કોને? વિદેશમાં તો વેપાર તમારો મર્યાદિત છે, નેગેટિવ ચાલો છો. એટલે કુલ મળીને સરકારે બજેટ બનાવતી વખતે એ ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે કે ખરીદનારને કાંઈક મળે. ખેડૂતોને શું મળે છે મેં તમને ગણાવ્યું. ખેડૂતો શા માટે પરેશાન છે પછી આગળ વાત. જી, તો હું કહેવા માંગીશ કે અલગ અલગ ક્ષેત્રોને ધ્યાનમાં રાખી આ વખતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ઘણા ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જયરાજભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આ વખતનું જે બજેટ જે છે તે ઘણું ઇમ્પોર્ટન્ટ તો કહી શકાય, પરંતુ સાથે જ હું એ પણ આપને પૂછવા માંગીશ કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ એ શું છે, અને આ વખતના બજેટમાં આ જે 2 સબ્જેક્ટો છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સને લઈને શું જોગવાઈઓ હશે? આપણે આગળ વસુદેવભાઈ અમારા મિત્ર એમને પણ જણાવ્યું, પણ હું થોડુંક વિસ્તારપૂર્વક કહું. બેઝિક સરકાર પાસે 3 માળખા છે જેથી આ દેશ ચાલે છે. સૌથી પહેલું માળખું છે આવક ઊભી કરવાનું, બીજું માળખું છે એ પ્રમાણે ખર્ચ કરવાનું જે પ્રમાણે એમની પાસે આવક ઊભી થઈ હોય, અને ત્રીજું માળખું છે એમની પાસે દેવું સર્જવાનું. તો અગત્યની વાત કરીએ તો સરકાર આવકના બેઝિક 2 સ્ત્રોતો છે, 2 રસ્તા છે. એને આપણે કહીએ છીએ તો ટેક્સ રેવન્યુ, એટલે કરથી સર્જાતી આવક, અને બીજું નોન ટેક્સ રેવન્યુ. હવે ટેક્સ રેવન્યુમાં બી ફરી પાછા 2 ભાગ પડે છે, જેને આપણે ડાયરેક્ટ ટેક્સ ને ઇનડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ. હવે ડાયરેક્ટ ટેક્સ એ એવી વ્યવસ્થા છે કે જે વ્યક્તિ આવક ઊભી કરે છે એ જ વ્યક્તિ વિશેષ પોતે પોતાની આવક ઉપર
જે પણ ચૂકવે છે કર જી. એને આપણે ડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ. એટલે એને પાસ ઓન ના કરી શકે, એ બીજાને કોઈને ન સોંપી શકે. મેં આવક ઊભી કરી અને હું ચૂકવું એ મારા માટે ડાયરેક્ટ ટેક્સ છે. પણ જ્યારે બિઝનેસમેન કે કોર્પોરેટ જગતમાં જે લોકો આવક ઊભી કરે છે એ લોકો એ જ કરને પાસ ઓન કરતા જાય છે. જેમ કે આપણને આ જીએસટીનું માળખું ખ્યાલ છે, બરાબર, કે દરેક પેલો પ્રોડ્યુસર હોય એ હોલસેલરને આપે છે અમુક ભાગ ટેક્સને ભરવા માટે, હોલસેલર હોય રિટેલરને પાસ ઓન કરે છે, રિટેલર હોય એ કન્ઝ્યુમરને પાસ ઓન કરે છે, અને ફાઇનલ ભાર જે છે ટેક્સ ચૂકવવાનો એ કન્ઝ્યુમર પર આવે છે. અને કન્ઝ્યુમરે ના છૂટકે એને વેઠવું પડે, પણ એ ત્યારે જ જ્યારે એને વસ્તુની ખરીદી કરવાની જરૂર પડે. એટલે એના કારણે આપણે એવું કહી શકીએ છીએ કે આ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ એ બેઉ અગત્યના સ્ત્રોતો છે જેના થકી સરકાર આવક ઊભી કરે છે. અને એની સામે એક ત્રીજો નજીવો સ્ત્રોત છે જેને આપણે નોન ટેક્સ રેવન્યુ કહીએ છીએ. નોન ટેક્સ રેવન્યુ કે જે આપણે પેનલ્ટીઝ હોય, કોઈ ફીઝ હોય, ક્યાં તો ડ્યુટીઝ હોય, જ્યારે સ્ટેમ્પ ડ્યુટી છે, આપણે જે મકાનની ખરીદી વખતે સ્ટેમ્પ પેપરથી દસ્તાવેજ કરાવીએ છીએ એ આવક. તો આ બધી જે આવક છે એ બધી નોન ટેક્સ રેવન્યુ છે. સ્કૂલની ફીઝો જે આપણે અમુક જે સરકારી સંસ્થાઓમાં જે ભરીએ છીએ તો એ બધી આપણી નોન ટેક્સ રેવન્યુ છે. એમાં પેનલ્ટી, કોઈકને ટેક્સ ચૂકવવા જતાં મોડું થયું હોય 2-3 વર્ષ પછી, ક્યાં તો બહારના દેશમાં રહેતો હોય, નહીં આવ્યો હોય અને ફરી પછી એ ટેક્સ ચૂકવે તો એને પેનલ્ટી ભરવી પડે છે, કે જૂના સમયની જે પણ વ્યવસ્થા છે. બાકી તો એવી રીતે નોન ટેક્સ રેવન્યુની આવક તો બહુ નહીવત હોય છે. ખરી જે આવક છે સરકાર પાસે એ ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સની છે. અને એનું બી માળખું કહીએ તો એ ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ જૂના સમયમાં 90ની આસપાસમાં એવી વ્યવસ્થા હતી કે ડાયરેક્ટ ટેક્સ થકી આવક વધારે આવતી હતી અને ઇનડાયરેક્ટ ટેક્સીસ થકી આવક ઓછી આવતી હતી. પણ સમય જતાં જેમ જેમ ઉદ્યોગો વધ્યા અને દેશે વિકાસ કર્યો એમ અત્યારે 60થી 65% જેટલી આવક આપણી ઇનડાયરેક્ટ ટેક્સીસ થકી આવે છે અને બાકીની જે રહી ગઈ 100%માંથી એ રકમ આપણી ડાયરેક્ટ ટેક્સીસ થકી આવે છે. ડાયરેક્ટ ટેક્સીસના અમુક માળખા કહું તમને, ધારો કે ઇન્કમ ટેક્સ છે, વેલ્થ ટેક્સ છે એટલે સંપત્તિ ઉપર જે લાગે, પ્રોપર્ટી ટેક્સ, કોર્પોરેશન ટેક્સ સંસ્થા ઉપર જે લાગે, આ બધા ડાયરેક્ટ ટેક્સીસના માળખા છે. અને ઇનડાયરેક્ટ ટેક્સીસમાં આપણે જીએસટી તો જાણીએ છીએ, એક્સાઇઝ ડ્યુટી, ઉત્પાદન કર લાગે છે, અને કસ્ટમ્સ જે આપણે આયાત કરીએ એના ઉપર જે લાગે, તો આ બધા ઇનડાયરેક્ટ ટેક્સીસના માળખા છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો સરકાર પાસે આટલા જ બેઝિક પાયાના સ્ત્રોતો છે જેના થકી એ લોકો આવક ઊભી કરી શકશે. અને એ જ આવકના આધારે એમણે વહેંચણી કરવાની છે કે ખર્ચ કેવા પ્રમાણે કરી શકાય. તો એ રીતે આપણે જોવા જઈએ તો અત્યારના સમયમાં એવી રીતે આવક ઊભી કરવી જોઈએ કે લોકોને બેરોજગારીમાં ફસાયા છે, ક્યાં તો અમુક લોકોની નોકરી જતી રહી છે, તો એ બધાને લીધે ત્યારે કરદાતાઓ જે છે ને પ્રમાણમાં પહેલાં કરતાં ઓછા હશે. કારણ કે બહુ મોટા પાયે લોકડાઉન દરમિયાન બધાને છૂટા કર્યા છે, ના ખાલી કોર્પોરેટ જગતમાં, ઇવન નાના પાયે મેં તમને આગળ જે એમએસએમઈની વાત કરી એની અંદર બી. એટલે જે એ ટેક્સ પેયર છે ને અગત્યનો, જે ઇન્કમ ટેક્સ જે કહું છું જે પે કરનાર છે, જેમાં વાસુદેવભાઈએ કીધું આપણને, એ આપણા આખા દેશમાં 10% જેવો વર્ગ છે જે ટેક્સ ચૂકવે છે. બાકી બધા જ વર્ગમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ, જે આ ઇન્કમ ટેક્સની વાત કરીએ જે સેલેરાઇડ, એ ટેક્સ ઇવેઝન, ટેક્સને ચોરી કરે છે, ટેક્સની ચોરી કરે છે. પૂરેપૂરી આવક બતાવતો નથી. ખાનગી આવક જે બી થતી હોય એને બ્લેક મની તરીકે વાપર કરે છે અને પોતાનું જીવન ચલાવે છે. આ બ્લેક મની એક એવી પેરેલલ ઇકોનોમી છે જે દેશને કરપ્શનથી મુક્ત થવા જ નહીં દે. મુશ્કેલી એટલી માટે છે કે જે મારી પાસે આવક આવી છે એ સીધી સરળ ને વ્હાઇટ મની છે, તો મારી પાસે બધા આના રેકોર્ડ છે. જે બ્લેક મની હું ઊભી કરીશ એ ધારો કે ધંધા થકી આવી કે મારા જે પણ કામ થકી આવી, એ કામને લીધે આપણે એવું કહી શકીએ કે એ આવક હું બતાવતો જ નથી સરકારને, પણ એના કારણે મારું જીવન ધોરણ સમૃદ્ધ થાય છે. આ અમુક પ્રકારના વર્ગની વાત છે. જે લોકોને નોકરી જતી રહી છે એ લોકો તો નથી સર્વાઈવ કરી શકતા, પણ જે લોકો પાસે જોબ છે, ધારો કે ઓર્ગેનાઇઝ સેક્ટરની, સંગઠિત ક્ષેત્ર જે હમણાં વાત કરી સાહેબે આપણા, એટલે સંગઠિત ક્ષેત્રમાં જેટલા લોકો નોકરી કરે છે એ બધાની પાસે આવક બી છે અને નોકરી બી છે. પણ જે અસંગઠિત વાળાઓ છે એ બધાને મુશ્કેલી વધારે થઈ છે અને સૌથી વધારે અફેક્ટ પામ્યા છે, એટલે અસર પામ્યા છે આ કોવિડ-19ના કારણે. એટલે પરિસ્થિતિ આપણે એવી કરી શકાય કે બેઝિક આપણા પાયાના જે 3 સેક્ટર છે એની અંદર અસંગઠિત વર્ગવાળાને યોગ્ય પ્રમાણમાં સગવડ મળે અને પ્રમાણમાં બધા ઉપર એવી ચાંપતી નજર રહે
કે બ્લેક મની પ્રમાણમાં ઓછું સર્જાય તો કરપ્ટિવ એક્ટિવિટીઝ ઓછી થશે. એક સામાન્ય ઉદાહરણ આપું તમને કે કોઈક મકાન લેવા તમે જાશો તો કોઈ પણ બિલ્ડર એવું નહીં કહે કે પૂરેપૂરી વ્હાઇટ મનીમાં જ મને પૈસા આપો. એ અંદાજે 10% જેટલી તો કહેશે કે ના 10% મને કેશ આપી દો, બાકીને બધું મને તમે ચેકમાં આપશો તો ચાલશે. એટલા માટે એવું થાય છે કારણ કે એને પણ આગળ ટેક્સ ચૂકવવો છે જે એને નથી ચૂકવવો હતો એની ઉપર, અને ખબર છે સરકારને ટેક્સ ચૂકવી તો કંઈ ફાયદા તો મને હાલતા નથી. ક્લિયર? સો આવી રીતે હું સમજાવી શકું કે આ પ્રમાણમાં આપણે એવું પ્રયત્ન કરી શકાય કે સામાન્ય વ્યક્તિઓ સુધી બધી વ્યવસ્થા પહોંચે તો જ અગત્યનું છે. ક્લિયર? જી જયરાજભાઈ, આપના થકી જે માહિતી મળી રહી છે ખૂબ જ સારી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જો બજેટની વાત કરવામાં આવે તો બજેટ આ વખતનું જે બજેટ જે છે તે કોરોના કાળના બાદ ખૂબ જ મહત્વનું ગણાવી શકાય, કારણ કે દેશ માટે દેશની જે ઇકોનોમી છે તેને ખૂબ જ માઠી અસર પડી છે. ત્યારબાદ જે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેના કારણે દેશનું અર્થતંત્ર જે છે તેના ઉપર ઘણી મોટી અસર કોરોના કાળના કારણે થઈ છે. જે બજેટની જે ચર્ચા જે છે તે બજેટની ચર્ચા યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે એક વિરામ. આપણી જે આજની ડિસ્કશન છે બજેટને લઈને, તેમાં નાણાં મંત્રાલય વર્ષ 2021-22ના બજેટના આયોજનમાં વ્યસ્ત છે. દેશનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે રજૂ થવાનું છે. નાણામંત્રી અને તેમના સચિવો અને તજજ્ઞોએ અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણાઓ કરી હશે, જેના કારણે આજનું જે બજેટ જે છે તે મહત્વપૂર્ણ કહી શકાય. જીડીપીના વધારોની વિષયને લઈને પણ ચર્ચા કરવામાં આવી હશે. સ્થાનિક માંગમાં પણ વધારો કરવો, તેવી અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હશે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં આપણી જે જીડીપી જે છે તે 24ની આસપાસ પહોંચી ગઈ હતી. પછી ધીરે ધીરે અનલોક બાદ જીડીપીમાં વધારો થયો છે. નાણામંત્રીએ અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા અને મજબૂત કરવા અનેક પ્રોત્સાહનો આપ્યા છે, જેમાં સમય પર કોર્પોરેટ્સ અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે વેરામાં ઘટાડો, ગુડ્સ અને સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીના કાયદામાં સુધારા, પીએસયુ બેંક માટે કેપિટલ ઇન્ફ્યુઝન, રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફંડ પણ વહેતું કર્યું છે, જેના કારણે દેશનો આર્થિક સૂચકાંકમાં વૃદ્ધિ થઈ અને તે પુનર્જીવિત પણ થયો. સરકારે અત્યાર સુધી તેના સાહસિક પગલાને કારણે દેશની જીડીપીને માઇનસમાંથી પ્લસમાં તો લાવી દીધી, પણ દેશની ઇકોનોમીની ગાડી પૂરપાટ દોડાવવા માટે સરકાર સામે હજી પણ અનેક પડકારો ઊભા છે. કેશ ફ્લોને વેગ આપવો. દેશમાં સૌથી મોટો સમૂહ મધ્યમ વર્ગ છે. આ જ મધ્યમ વર્ગ છે જે સૌથી મોટો કરદાતા પણ છે. આ મોટા વર્ગને સંતોષવો તે નાણામંત્રી પાસે સૌથી મોટો પડકાર રહેશે. આ મધ્યમ વર્ગ માટે રોકડ પ્રવાહ અવિરત વહેતો પણ રહે અને તેને વેગ પણ મળવો તેટલો જ જરૂરી છે. નાણાં મંત્રાલય આગામી બજેટમાં વ્યક્તિગત આવકવેરાના દરમાં રાહત આપે તેવી સંભાવના છે. વર્તમાન દરો પર નજર કરીએ તો 0 થી 2.5 લાખની ઇન્કમ માટે કોઈ દર વસૂલવામાં નથી આવતો. 2.5 લાખથી 3 લાખ અને 3 લાખથી 5 લાખની આવક માટે 5% દર રાખવામાં આવ્યો છે. 5 લાખથી 7.5 લાખ માટે 10% છે. 7.5 થી 10 લાખ માટે 15% દર રાખવામાં આવ્યો છે. તો 10 લાખથી 12.5 લાખ માટે 20%, 12.5 લાખથી 15 લાખ માટે 25%
અને 15 લાખ કે તેનાથી ઉપર આવક ધરાવતા વ્યક્તિઓ માટે 30% કરવેરાનો દર રાખવામાં આવ્યો છે. આ વ્યક્તિગત આવકવેરા પર નોંધપાત્ર દરો છે. આવા સંજોગોમાં મિડલ ક્લાસ અને સુપર મિડલ ક્લાસ ટેક્સના દરોમાં ઘટાડાની આશા રાખી રહ્યો છે. જો ટેક્સમાં ઘટાડો કરવામાં આવે તો અર્થવ્યવસ્થામાં વેગ આવશે અને રૂપિયો ફરતો થશે તો અર્થવ્યવસ્થા મજબૂત થશે. વ્યક્તિગત બચતમાં વધારો. સેક્શન 80C એ વ્યક્તિગત ટેક્સ બચતનો સૌથી મોટો હિસ્સો છે. તેમાં સરકારી સિક્યોરિટીઝ, LIC, મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ અને ટ્યુશન ફી સાથે હાઉસિંગ લોન રીપેમેન્ટ આ તમામનો સમાવેશ થાય છે. આ તમામ બચતોની મર્યાદા 1.5 લાખ રૂપિયા સુધીની છે. આ મુદ્દે તજજ્ઞો આશા રાખી રહ્યા છે કે સરકાર વ્યક્તિગત બચતને પ્રાધાન્ય આપશે અને શક્ય છે કે વ્યક્તિગત લિમિટમાં વધારો કરી શકે છે, જેથી 80C અંતર્ગત વ્યક્તિગત બચતમાં વધારો થાય અને સરકાર પાસે ભંડોળ વધે. લો ટેક્સ રેટ ફોર LLP એટલે કે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ. MSMEs અને LLP દેશના કુલ ટેક્સમાં 30%નો હિસ્સો આપે છે. સરકાર પાસેથી કોર્પોરેટ્સ અને મેન્યુફેક્ચરિંગ ટેક્સ ઘટાડાની સાથે ખાસ પ્રકારની રાહત આપે તેવું આ લોકો ઈચ્છી રહ્યા છે. જો રાહત આપવામાં આવે તો ઉદ્યોગ સાહસિકો પ્લાન્ટ અને મશીનરીમાં રોકાણ કરશે. આમ જો સેક્શન 32AC હેઠળ અપાતી રાહતોને પ્રોત્સાહન આપવામાં આવે તો ઉદ્યોગકારો અને કંપનીઓ દ્વારા નવા પ્લાન્ટ અને મશીનરીમાં વધારો કરવામાં આવશે, જેના કારણે માર્કેટમાં નવા રોકાણ આવશે, સાથે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પણ વધારો થશે, જેના પગલે નવી રોજગારીની તકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વધશે. તે માટે નાણાં મંત્રાલયે ચોક્કસ કામ કરવું જોઈએ. સેક્ટર સ્પેસિફિક ઇન્સેન્ટિવ. નાણાં મંત્રાલયે 2021ના બજેટ માટે વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી, પણ કોરોના કાળના કારણે પ્રથમ વખત તમામ બેઠકો વર્ચ્યુઅલી યોજાઈ, જેમાં નાણાં મંત્રાલય દ્વારા નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની એટલે કે NBFC, રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર કંપનીઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી, જેમાં સર્વાનુમતે એક તારણ સામે આવ્યું કે કોરોના કાળ અને તે પહેલા પણ સ્થાનિક માંગ ઓછી થવાના કારણે આ કંપનીઓ માટે અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ હતું. તાજેતરમાં સરકારે રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની યોજનાની રૂપરેખા રજૂ કરી હોવા છતાં રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નજીવો વિકાસ થયો છે. જો સરકાર કોઈ મોટો બૂસ્ટર ડોઝ આપે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની સાથે તેના સંલગ્ન ક્ષેત્રોમાં પણ તેજી જોવા મળી શકે છે. નવા GST રિટર્ન. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા 1 એપ્રિલ 2020 થી નવી GST રિટર્ન ફાઇલિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. શક્ય છે કે સરકાર GSTમાં RET1, RET2 અથવા RET3 ના નિયમોમાં ફેરફાર કરી શકે છે અથવા એનેક્સ્ચર 1 અને 2 માં પણ ફેરફાર કરી શકે છે. GST રેટમાં થઈ શકે છે ઘટાડો. કેન્દ્ર સરકાર GST દરમાં ઘટાડો કરી શકે છે, પણ ધ્યાન આપવા જેવી વાત એ છે કે GST ના કારણે સરકારની તિજોરી સતત ઉભરાઈ રહી છે. તાજેતરમાં ડિસેમ્બર 2020માં જ સરકારને 1 લાખ કરોડની આવક થઈ હતી, જે GST લાગુ થયા પછી સૌથી વધારે હતી. આમ જો સરકાર GST ના દરમાં ઘટાડો કરે તો તેની આવકમાં ધરખમ ફેરફાર આવી શકે છે. નોંધનીય છે કે છેલ્લા 2 વર્ષમાં સરકારની આવક વિક્રમજનક સપાટી પર પહોંચી છે. તજજ્ઞોનું માનવું છે કે સરકારને અમુક ક્ષેત્રોને રિફોર્મ કરવા હશે તો નાણાકીય સહાય જરૂરી છે અને તેમાં GST એક મહત્વનું પાસું છે. તાજેતરમાં સરકાર દ્વારા ઓટો સેક્ટર અને ઓટોમોબાઇલ્સમાં 28%નો GST ઘટાડીને 18%ના સ્લેબમાં લાવવામાં આવ્યા હતા. સાથે જ લિથિયમ આયન બેટરી માટે 5%ની કસ્ટમ ડ્યુટીમાંથી પણ મુક્તિની સંભાવના છે. હાલ સરકારની સ્થિતિ ખૂબ જ નાજુક છે. સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત વિવિધ પ્રકારના કરવેરા છે, તો બીજી બાજુ કોરોના કાળમાં જો સરકાર કરવેરા વધારે તો પ્રજાને ચાબખા માર્યા સમાન છે.
હાલ બજારમાં પૈસો ફરતો રાખવો પણ જરૂરી છે, કારણ કે લોકો પૈસા વાપરે એ પણ જરૂરી છે. હાલના નાણામંત્રી માટે ઇકોનોમીને બેઠી કરવા સાથે જીડીપીને પણ વધારવાનો એક મોટો પડકાર રહેશે. બ્યુરો રિપોર્ટ, ઓરિકા ન્યૂઝ, ગુજરાત. ફરી એકવાર આપને જણાવી દઉં કે આપણી સાથે આપણા સ્ટુડિયોમાં મોજૂદ છે જયરાજભાઈ શાહ અને વાસુદેવભાઈ પટેલ. તો વાસુદેવભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આ વખતના બજેટમાં મોદી સરકાર માટે ખેડૂતોને રાજી રાખવા એ કપડા ચડાણ સમાન છે, ત્યારે આ વખતના જે બજેટ જે છે તેમાં ખેડૂતો શું આશા રાખીને બેઠા છે અને જે 3 કૃષિ કાયદાનો ખેડૂતો ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે, ત્યારે ખેડૂતો આશા લઈને બેઠા છે કે આ વખતનું બજેટ જે છે તેમાં તેમને લઈને ઘણી જોગવાઈઓ કરવામાં આવશે, ત્યારે આપના મતે ખેડૂતો શું આશા સેવીને બેઠા છે આ વખતના બજેટને લઈને? તો ખેડૂતો 3 બિલનો વિરોધ કરે છે, એના માટે દેશભરના ખેડૂતો આંદોલિત થયા છે, આંદોલન કરે છે. એને આપણે સાદી રીતે સમજવું હોય તો 1973માં 1 ક્વિન્ટલ ઘઉંનો ભાવ 76 રૂપિયા હતો અને આ 2015માં આ ક્વિન્ટલનો ભાવ 1450 રૂપિયા થયો, એટલે 19 ગણો વધારો થયો. જ્યારે એની સામે સરકારી જે નોકરો છે એનો પગાર 250 ગણો વધ્યો છે, યુનિવર્સિટી પ્રોફેસરોનો 250 થી 350 અને શિક્ષકોનો તો એનાથી પણ વધારો થયો છે, ઘણો વધારો. એટલે જે પ્રમાણમાં બાકીના લોકોની જે આવકો વધે છે, એની કિંમતો વધે છે, એના પ્રમાણમાં ખેડૂતની જે ખેત પેદાશો છે એના ભાવ વધતા નથી, ઘટે છે. એટલે ખેડૂતની આવક છે એ ઘટે છે. એટલે ખેડૂતની સમસ્યા છે કે પોતાના પરિવારનું એ ભરણ પોષણ કરી શકતો નથી. સ્થિતિ અત્યારે એવી છે કે ખેડૂતો 3 બિલનો વિરોધ કેમ કરે છે? વિરોધ જે થઈ રહ્યો છે એનું કારણ એવું છે કે ખેડૂતો જે પેદાશો ઉત્પન્ન કરે છે, જે કૃષિ પેદાશો છે, એ જ્યારે ખેડૂતના હાથમાં હોય છે, પાકે છે, જ્યારે પોતાના ઘરમાં લાવે છે ત્યારે એનું માર્કેટ ડાઉન થાય છે, એના ભાવ ઘટે છે. અને જ્યારે ખેડૂતના હાથમાંથી આ માલ છે એ જ્યારે વેપારીઓના વચોટિયાના હાથમાં જતો રહે છે એટલે એની કિંમતો વધે છે. આપણે બટાકાનું ઉદાહરણ લઈએ તો બટાકું છે, ખેડૂત પકવે તો એને 6 થી 7 રૂપિયાનો ખર્ચ પડે છે. એ બટાકું એને 5 રૂપિયાથી માંડીને 10 રૂપિયા સુધી વેચવું પડ્યું. ખેડૂતના હાથમાંથી જેવું બટાકું વેપારીઓના હાથમાં જતું રહ્યું તો એ બટાકાનો ભાવ આપણે 50 રૂપિયા કિલો આપણે બટાકા ખાધા છે. એટલે જે ખેત પેદાશનો ભાવ ગ્રાહકો ચૂકવે છે એ ભાવ ખેડૂતોને મળતો નથી. આ સરકાર સારી રીતે જાણે છે. તો વચોટિયાઓને કમાવા માટે દેવા થઈને સરકાર એમાં બદલ કરવા માંગતી નથી. એનું મોટું ઉદાહરણ એ છે કે સરકાર અત્યારે જે 3 કાનૂનથી જે પ્રાવધાન કરી રહી છે એ 3 કાનૂન સમજવા જેવા છે કે સરકારે ભંડારણ એટલે જે કાયદામાં સુધારો કર્યો છે, નવો કાનૂન નથી, પણ ભંડારણ એટલે સંગ્રહવાનો જે છે એની લિમિટો બધી કાઢી નાખી. એટલે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો સંગ્રહ કરી શકે. આપણને ખબર છે 2-3 વર્ષ પહેલા દાળ છે, બધી તુવેરની મગની, આ દાળ છે એ અદાણી અને એક વિદેશની કંપનીએ ભેગા થઈને દેશભરમાંથી 40 રૂપિયા ખરીદી લીધી અને એ દાળ લગભગ 6 મહિના 8 મહિના સુધી આખા દેશને એમને 200 રૂપિયા 300 રૂપિયા સુધી ખવડાવી. એટલે કંપની જ્યારે સંગ્રહ કરશે ત્યારે ચીજ વસ્તુઓ ખેડૂતોના હાથમાં હશે, એના ભાવ ઓછા હશે અને પેલા ભાવ છે એના 4-5 ગણા ગ્રાહકોએ ચૂકવવા પડશે. એવી સ્થિતિ પેદા થઈ ચૂકેલી છે. તેમ છતાં સરકાર અત્યારે એ દિશામાં કાનૂન બનાવી રહી છે. બીજો કાનૂન જે એ બનાવે છે એ કાનૂન છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો જે કાનૂન છે એ કાનૂનમાં પણ એવું છે કે એમાં શરતો મોટાભાગની કંપનીઓની લાગુ પડે છે. કયું બિયારણ, કયું ખાતર, કઈ જંતુનાશક દવા, પ્રોડક્શનની ક્વોલિટી આવી હશે તો અમે કરી દઈશું. ખેડૂતોએ સહી કરવી જ પડશે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરશે અને પછી ખેડૂતનું જો બજાર માર્કેટ ઊંચું હશે તો નહીં લે, આ તમારી ક્વોલિટી નથી, પેલી ક્વોલિટી નથી. ખેડૂતો જશે લડવા માટે તો કંપની સામે ખેડૂત કેવી રીતે લડી શકે? બીજું, આ સરકારે એ કાયદામાં કોર્ટ ખૂબ બંધ કરી દીધી છે. એના માટે મામલતદાર પાસે જાઓ, એસડીએમ તો આ દેશના ભ્રષ્ટાચારી મામલતદાર ને કલેક્ટરો ખેડૂતોને ન્યાય થોડો આપવાના છે. એટલે ખેડૂતને એમાં પણ એને માર્યો છે. એટલે ખેડૂત માટે જે કાનૂન ખરેખર આ વેપારીઓ માટેના કાનૂન છે, કંપનીઓ માટેના કાનૂન છે અને ખેડૂતના નામે આપી દીધા છે. એટલે ખેડૂતની ખેત પેદાશનો ભાવ કદાચ થોડો વધવાની સંભાવના છે આમાં,
એટલે ખેડૂતને કદાચ જેટલો ભાવ વધશે એટલું ઓછું નડશે, પણ જે ગ્રાહકો છે આ દેશના, જે ખાદ્ય બધાને 138 ને ખાવું પડે, કરોડને ખાવું પડે છે, જે ખાદ્યાન્ય ખાનારો છે એને આ બટેકા જે અત્યારે સાધારણ દિવસોમાં 20 રૂપિયા 30 રૂપિયા ખાઈ શકે છે, એ બટેકા એને 100 રૂપિયા ખાવા પડશે. હું લખીને આપું છું, ગેરંટી સાથે આપું છું. ખબર છે આપણને કે આ દેશમાં મીઠું 1 રૂપિયા કિલો આપણે મીઠું ખાતા હતા ત્યારે ઘઉંનો ભાવ 14 રૂપિયા હતો. આજે એ મીઠાની કિંમત 20 રૂપિયા ઉપર જતી રહીને ઘઉં 20 રૂપિયા નથી. એટલે કંપનીના હાથમાં જે વેપાર જાય છે એમાં લૂંટ જ થાય છે, કારણ કે ભેગા થઈને કાર્ટેલ બનાવે છે, ભેગા થઈ જાય છે ને ભાવ વધારે છે. એટલે સરકારો એને માન્ય એટલા માટે કરે છે કે કંપનીઓ જે લૂંટ કરે છે એના ભાગીદાર સરકારમાં બેઠેલા લોકો હોય છે, અધિકારીઓ હોય છે. એટલે કુલ મળીને આ જે 3 કાનૂન છે એ કાનૂન ખેડૂતોના હિતમાં નથી, દેશના હિતમાં નથી. એટલે કિસાનોએ એની સામે આંદોલન કર્યું છે કે તમારે ખરેખર વ્યવસ્થાઓ સુધારવાની જરૂર હતી. વ્યવસ્થા બહુ નાની વ્યવસ્થા સુધારવાની જરૂર હતી કે તમે કાયદો એક બનાવી નાખો. એ માગે જ છે અત્યારે કે ભાઈ એમએસપી ઉપર કાયદો બનાવો. એમએસપી સરકાર શું કહે છે અત્યારે કે ભાઈ એમએસપી ચાલુ હતી, છે અને રહેવાની છે. એટલે શું એમએસપી? એમએસપી એટલે ભાવ તો એમને નક્કી કર્યા, પણ ખરીદી તો 6% કરે છે, 10% કરે છે, બાકીનાનું શું? આજે એમએસપી રેટ જેના 2000 રૂપિયા છે એ બધો માલ 1000 રૂપિયાથી ઓછા એ ખેડૂતોએ વેચવો પડે છે, વેચી રહ્યા છે. આજે પણ આ ઘટના ઘટી રહી છે. એટલે એમએસપી શું છે? એમએસપી જોક છે, મસ્કરી છે, ખેડૂતોના માટે મોટું સિરદર્દ છે. એટલે તમે કાનૂનન રૂપ આપે તો શું થાય કે એનાથી ઓછા ભાવે એ પ્રોડક્ટ કોઈ ખરીદી ના શકે. એટલે એને જે એમએસપી છે એટલા ભાવ મળે. એમએસપી એટલે શું? એમએસપી એટલે ખેડૂતને જે લાગત લાગે છે અને એની ઉપર એની મજૂરી જ ગણાય છે, એમાં એને નફાનું નથી. મોદી સાહેબે એવું કીધું હતું 14 પહેલા કે જે થશે લાગત લાગશે એની ઉપર 50% ઉમેરીને અમે દઈશું. પણ આવ્યા પછી બધું ઊંધું કર્યું છે. આમાં પણ એમને ઊંધું જ કર્યું છે. આમને ખેડૂતોનું ઉપરથી લઈ લીધું છે, ખેડૂતોને બરબાદ કર્યા છે. હમણાં મેં આંકડા આપ્યા છેલ્લા 3 વર્ષમાં, એ પછી તો એથીને મોટા આંકડા છે કે લાખો કરોડ રૂપિયા ઉદ્યોગવાળાને આપી દે છે અને ખેડૂતોને ઠંડો બતાવે છે અને દેવા માફ માગ કરે છે. લોકો પાસે બચારાને બદનામ કરે છે, સબસિડી માગે છે, દેવા માફ માગે છે. ને અરે ભાઈ એનું તમે ઉઘરાવો છો એટલું થોડાક ટકા તો પાછું દો. એટલે કુલ મળીને ખેડૂતો આંદોલિત એટલા માટે થયા છે કે એની લાગત જે લાગે છે, એને ખર્ચ, બિયારણનો ખર્ચ લાગે છે, પાણી પીવડાવવાનો ખર્ચ લાગે છે, એની મજૂરી લાગે છે, ખાતર લાગે છે, જંતુનાશકો લાગે છે, એની ખેડ લાગે છે, એનો સરવાળો કરે એટલું નથી. એને પોતાની લેબર નીકળતી નથી, ઉપરથી પૈસા એને મૂકવા પડે છે. જો બાજુમાં કોઈ બીજું કામ ના હોય, કોઈ દીકરો નોકરી ના કરતો હોય તો ખેડૂતે આપઘાત કરવા સિવાય કોઈ કન્ડિશન નથી. એટલે આપઘાત થઈ રહ્યા છે. એને માટે ખેડૂતો માગણી કરે છે અને આ માગણી ખેડૂતો કરે છે. ખરેખર ખેડૂતો કરતા તો જનસાધારણે સમજવાની જરૂર છે કે તમને મોંઘું મળશે, તમે ખાશો શું? ખાવાની જે આજે જીડીપીનો જે વિષય ચાલે છે ને, બજેટનો વિષય ચાલે, બજેટ પછી શેર બજારના આજ પોઈન્ટ વધ્યા એવું હમણાં સમાચારમાં કીધું. કેમ? તો સરકારની જે નીતિઓ છે એ જ નીતિઓ આગળ ચાલુ રહેવાની છે કે મોટા ઉદ્યોગવાળા જે શેર બજારમાં છે એવા લોકો કમાશે ઓર કમાશે. એટલે શેર બજાર એકદમ તગડું ચાલતું, એટલે સમજવાનું કે આમાં ઉદ્યોગપતિઓને જ ફાયદો છે. ઉદ્યોગ વધારે ધનવાન જે છે એથી વધારે ધનવાન થવાના છે, ગરીબ વધારે ગરીબ થવાનો છે. એટલે શેર બજાર ઊંચું આવે, સામાન્ય માણસે સહેજ પણ રાજી થવાની જરૂર નથી, અંદર રોવાના દાડા છે. શેર બજાર જેટલું ઊંચું જાય, સામાન્ય માણસને લૂંટીને ઉદ્યોગપતિને આપતા નાણાંનો હિસાબ છે. એટલે અને જીડીપી એમને વધારવું જોઈએ ને, તો ખેત પદાર્થની પ્રોડક્ટની કિંમત વધારો ને તમે, તો આ જીડીપી વધશે. જીડીપી શેની ઉપર ગણાય છે? આટલું ઉત્પાદન થયું એની પર નથી. જીડીપી શેની ઉપર ગણાય છે? એની કિંમત કેટલી થાય, એનું મૂલ્ય કેટલું થાય. મૂલ્ય આધારે 200-250 લાખની કરોડની છે જીડીપી. હું આપને રોકવા માંગીશ કે બજેટને લઈને હાલ મહત્વના સમાચાર અપડેટ મળી રહી છે. ડિજિટલ ભારતમાં ભાર આપવામાં આવ્યો છે. બજેટમાં ભારતની ઇકોનોમિક રિકવરી પર છે તેવું કહેવામાં આવી રહ્યું છે. જાન્યુઆરીમાં રેકોર્ડ બ્રેક જીએસટી કલેક્શન થયું છે. ત્યારે બજેટને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નાણાં મંત્રીને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવામાં આવી રહી છે. કોરોના કાળને ધ્યાનમાં લઈને આ વખતનું બજેટ પેપરલેસ રાખવામાં આવી રહ્યું છે. બજેટ થોડી વારમાં રજૂ થવાનું છે. માત્ર ને માત્ર થોડો જ સમયનો અંતર બાકી છે. થોડા જ સમય બાદ આપણું જે બજેટ જે છે તે રજૂ કરવામાં આવશે. ભારતની ઇકોનોમી રિકવરી પર છે તેવું કહેવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં રેકોર્ડ બ્રેક જીએસટી કલેક્શન નોંધાયું છે. બજેટને લઈને અપડેટ સામે આવી રહ્યા છે. નાણાં મંત્રીને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવામાં આવી છે. કોરોના કાળને ધ્યાનમાં લઈને પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
હવે ડિસ્કશનમાં આપણે આગળ વધીશું. તો સર, આપ જે મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હતા તે મુદ્દા પર વધુ અપડેટ શું છે? એટલે બજેટ જ્યારે રજૂ થાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે આટલા લાખ કરોડ ખેડૂતોને ફાળવા. હવે ખેડૂતોને એ રૂપિયા ફાળવવાની વાત કરે છે. માનો કે એમને ખેડૂતોને વીમા કવચ જે આપવાની વાત કરી પ્રધાનમંત્રી વીમા યોજનામાં, હવે એ યોજનામાં નાણાં તો ફાળવા, લઈ કોણ ગયું? તો 2 લાખ કરોડ જેટલા રૂપિયા કંપનીઓ લઈ ગઈ, ખેડૂતોના હાથમાં તો કંઈ આવ્યું નહીં. એટલે ખેડૂતોના નામે બજેટમાં ફળવાય છે, મોટા મોટા આંકડા કહે છે. હેલ્થના નામે બજેટમાં પૈસા ફળવાય છે, મોટા મોટા આંકડા કહે છે. પણ લઈ કોણ લાય છે? મોટી મોટી જે હોસ્પિટલો જે છે, જે મોટા મોટા લોકો એમાં જે પડ્યા છે ધંધા રોજગારને ધ્યાનમાં રાખીને, એવા લોકો બધા નાણાં લઈ જાય છે. એટલે કુલ મળીને જે કંઈ સરકારી યોજનાઓ બની રહી છે એ બધી કંપનીઓ આધારિત બની રહી છે. અને કંપનીઓ જે નાણાં લૂંટે છે, સામાન્ય ડાક્ટર છે કમાય તો એમાં કંઈ સરકાર વાળાને દેવા નથી જવાનો, પણ કંપની જે કમાય છે, મોટા ઉદ્યોગપતિઓ જે હેલ્થમાં પડ્યા છે કમાય છે, તેમાંથી સરકાર મેળવે છે. એટલે કુલ મળીને જે નાણાં ફળવાય છે એ નાણાં, એટલે આ જે ફાળવણી છે ને એ ફાળવણી આખી ગલત છે. નાણાંની ફાળવણી છે કેવી રીતે થવી જોઈએ? તો જે આપણા ગામ છે, આપણું નગર છે, અને મહાનગર હોય તો વોર્ડ છે, એ યુનિટ જે છે ને એને અવિકસિત, અર્ધવિકસિત, વિકાસશીલ અને વિકસિતમાં નોટિફાઈ કરવા જોઈએ અને ઓળખવા જોઈએ. અને જે લોકો અવિકસિત છે એને 1.9 ટાઈમ, જે લોકો અર્ધવિકસિત છે 1.6 ટાઈમ, અને જે લોકો વિકાસશીલ છે એને 1.3 ટાઈમ, અને વિકસિત છે એને 1 ટાઈમ પ્રમાણે જો બજેટની ફાળવણીઓ એને એ વિસ્તાર પ્રમાણે એવી રીતે ફાળવવામાં આવે. અને 50% જે બજેટ છે આ પ્રમાણેનું એ બજેટ છે સ્થાનિય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો પ્લાન્ટ મશીનરી, હેલ્થની, એજ્યુકેશનની, રોજગારની, એને માટે ડાયરેક્ટ ત્યાં આપવા જોઈએ. તો એ લોકો, એટલે જેને તમે સત્તા આપતા નથી, એવું કહેવાય છે કે લેયર સિસ્ટમ હોય. આપણે ત્યાં એવું કહે છે રાજ્ય અને કેન્દ્ર 2 જ લેયર છે, 5 લેયર છે, એમને સ્થાનિક સ્વરાજથી બનાવ્યા છે. પણ કોઈની પાસે પાવર જ નથી. પાવર ન આપો જ્યાં સુધી તમે 5 પ્રકારના પાવર જે હોય છે, લીગલ પાવર હોય છે, ફાઇનાન્શિયલ હોય છે, એડમિનિસ્ટ્રેટિવ પાવર હોય છે, એવી રીતે 2 પાવર છે, એક ન્યાયિક પાવર હોય છે અને એક પાવર ઇલેક્ટ્રોલ પાવર હોય છે. કુલ મળીને 5 જે પાવર છે એ પાવરનું વિકેન્દ્રીકરણ કરો. ગામને તમે અથવા તો 3 બુથ સમૂહને તમે 5000ની વસ્તીને આનું અડધું બજેટ આપો અને કહો કે ભાઈ સ્થાનિય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્લાન્ટ એન્ડ મશીનરી, રોજગાર માટેના, હેલ્થ માટેના, એજ્યુકેશન માટેના, સુરક્ષા માટેના, ન્યાય માટેના તમે ડેવલપ કરો. તો એ લોકો દર 100 રૂપિયા આપશે ને તો 125 રૂપિયાનું ડેવલપમેન્ટ કરશે. અને અત્યારે જે સરકારો કરી રહી છે, જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તો 100 રૂપિયા ખર્ચે છે. ત્યારે જેમ પેલા રાજીવ કહેતા હતા ને 15 જાય છે, રાજીવ એમ એટલા માટે એને કીધું હતું કે આ ન જાય એટલા માટે. પણ કુલ મળીને અત્યારે પણ 50% તો ટોટલી ખાઈકી થાય છે. એટલે મારું પ્રપોઝલ નાણામંત્રીને આ છે કે તમે 50% બજેટ જે ખાઈ જાઓ છો ભેગા થઈને ભ્રષ્ટાચાર કરીને, એના બદલે તે ગામના લોકોને આપી દો. અને તમારી ચેનલ છે એમાં તમે સિસ્ટમ બદલ કરો અને વિકેન્દ્રિત વ્યવસ્થાઓ કરો. તો અને જે ચૂંટાયેલા માણસો છે ને, બહુ એક જેને કરામત છે ને અહીંયા છે કે ભ્રષ્ટાચાર કાયદાથી બંધ થાય ના થાય. કાયદા બનતા જાય, ભ્રષ્ટાચાર વધતો જાય છે. બળાત્કાર કાયદાથી બંધ થાય ના થાય. તમે જુઓ જેટલા કાયદા વધતા જાય એટલા બળાત્કારો વધતા જાય છે. બળાત્કાર, ભ્રષ્ટાચાર, આ જે દૂષણો છે એ જે વ્યક્તિ ચૂંટાઈને જાય છે એ ભ્રષ્ટાચાર ના કરે તો બંધ થાય, અને એમાં કોઈ અપવાદ કરે ને તો કાનૂનથી બંધ થાય. એટલે આજે બંધ નથી થતું. તો તમે સારા માણસો, રાજકીય પાર્ટીનું હાઈકમાન્ડ જો સારા માણસોને ટિકિટ આપે જે ભ્રષ્ટાચાર નથી કરવાના આવ્યા, આ તો રાજકીય પક્ષનો હાઈકમાન્ડ 55% ભ્રષ્ટાચારીઓ જેનો ગુનાહિત ઇતિહાસ છે એવા લોકોને ટિકિટ આપે છે. ગઈ લોકસભામાં ભાજપે આપી, કોંગ્રેસે આપી. 43%, 233 સંસદ સભ્યો સંસદમાં એવા બેઠા છે જેનો ગુનાહિત ઇતિહાસ છે. આવા લોકો 70 લાખ કરોડનો વહીવટ કરે છે અને 50% ઘરે લઈ જાય છે. ગમે તેટલું તમે બજેટ કરો, પણ બજેટ બને છે કોના માટે? શેર બજાર વધવાય માંડો. એટલે સામાન્ય માણસે આ બધી વાતો હવે સમજવી પડશે. તમે તમારા રાજનેતાઓ ઉપર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપર વિશ્વાસ મૂકીને 70 વર્ષ ચાલ્યા, તમને પતાવી દીધા અને ઉદ્યોગપતિઓ અરબો ખરબોપતિ થઈ ગયા. એટલે સામાન્ય માણસે વિચારવાની જરૂર છે કે આ રિફોર્મ માગે છે, પરિવર્તન માગે છે આ વ્યવસ્થાઓને. જ્યાં સુધી આ વ્યવસ્થાઓ પરિવર્તન થતી નથી ત્યારે ફળવાશે ખેડૂત માટે, જશે કંપનીવાળા પાસે, ફળવાશે બીમાર લોકો માટે, જશે ડોક્ટરોને એનું હેલ્થ સિસ્ટમ. હું રોકવા માંગીશ બજેટને લઈને અપડેટ. હું આપને જણાવી દઉં કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે, જેને લઈને બજેટનું જે અપડેટ્સ છે અમે આપને બતાવવા જઈ રહ્યા છે.
કોરોના કાળને ધ્યાનમાં રાખીને આ વખતનું બજેટ પેપરલેસ રાખવામાં આવી રહ્યું છે. સરકાર માટે અનેક પડકાર આ વખતના બજેટમાં હતા, ત્યારે નાણામંત્રી સીતારમણ ટૂંક જ સમયમાં બજેટ રજૂ કરવાના છે. રાજભવન પહોંચી ચૂક્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. નાણામંત્રી નિર્મલા સીતારમણ ટૂંક જ સમયમાં બજેટ રજૂ કરવાના છે, જેને માત્ર ને માત્ર ગણતરીનો જ સમય બાકી છે. કેબિનેટની બેઠક શરૂ કરવામાં આવી છે. મહત્વના સમાચાર આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચી ચૂક્યા છે. કોરોના કાળને ધ્યાનમાં રાખીને આ વખતનું બજેટ પેપરલેસ રાખવામાં આવ્યું છે. બજેટ થોડી વારમાં રજૂ કરશે નાણામંત્રી. ટૂંક જ સમયમાં નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરવાના છે. ડિજિટલ ભારત પર ભાર આપવામાં આવ્યો છે. આ વખતના બજેટમાં જાન્યુઆરીમાં રેકોર્ડ બ્રેક જીએસટી કલેક્શન નોંધાયું છે. બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી અને હવે નરેન્દ્ર મોદી રાજભવન પહોંચી ચૂક્યા છે. કેબિનેટની બેઠક શરૂ કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચી ચૂક્યા છે. આગળ ડિસ્કશનમાં વાત કરીએ તો હું જયરાજભાઈ આપને પૂછવા માંગીશ કે બજેટને લઈને ફુગાવાનો જે દર જે છે આ વખતના બજેટમાં ફુગાવાના દરને કઈ રીતે પ્રાધાન્ય આપવામાં આવશે અને ફુગાવા પર શું અસર પડી શકે છે આ વખતના બજેટની? ફુગાવાનો દર કોઈક નિશ્ચિત મર્યાદિત દર સુધી રહે, જેમ કે 2 કે 3% કોઈ પણ દેશમાં, તો એ ફુગાવાનો દર વિકાસ નોતરે છે. પણ એક મર્યાદિત દરથી વધી જાય જો ફુગાવાનો દર 5, 7, 10% જેવો, તો એ મુશ્કેલી નોતરે છે. એને ફરી અંકુશ હેઠળ રાખવો જરૂરી છે. અને આપણે જાણીએ છીએ કે કોવિડ-19 પછી જે વસ્તુઓની કિંમતોમાં વધારો થયો અને વ્યક્તિઓ બધા બેરોજગાર થયા, એટલે એના કારણે મે બી આંકડાકીય માહિતી જોઈએ તો 2018ની અંદર 3.43% કે એવો કંઈક ફુગાવાનો દર હતો. 2019માં 4.76, 2020ની અંદર 4.25. સો આપણે એવું કહી શકીએ કે ઓછો થયો અને ફરી પછી વધ્યો. અને હજુ કદાચ આ વખતના બજેટમાં જો યોગ્ય જોગવાઈ નહીં થાય સબસિડીની કે રિલેક્સેશનની, જે પણ કાંઈ વ્યવસ્થા આપવાની છે અમુક જગ્યા પર, આઈધર બિઝનેસમેન હોય કે વ્યક્તિ વિશેષ ઇન્કમ ટેક્સ પેયર હોય, તો ફરી પાછી વસ્તુઓની કિંમતો વધવાના શક્યતાઓ વધારે છે. એટલે આ વખતના બજેટ દરમિયાન એમણે એવી તો તકેદારી રાખવી જ પડશે કે વસ્તુઓનું મૂલ્ય કાં તો એની કિંમતો એ ટેક્સના કારણે ક્યાં તો પેદાશના કારણે, કારણ કે કિંમતો 2 રીતે વધે, ક્યાં તો ઉત્પાદકતા ઘટી જાય અને એના કારણે માંગ અને પુરવઠાનો નિયમ લાગુ પડે અને કિંમતો વધે, ક્યાં તો પછી જીએસટી કે જે બી કાંઈ ટેક્સ લગાવે સરકારને એના કારણે વસ્તુનું મૂલ્ય કે કિંમત એની વધે. તો જો ટેક્સમાં રિલેક્સેશન આપવામાં આવશે તો ફુગાવાનો દર પ્રમાણમાં ઓછો જણાશે. પણ એ ટેક્સના નિયમોમાં જો રાહતો કરશે તો સરકાર પાસે પ્રમાણમાં ભંડોળ પણ ઓછું ભેગું થશે. એટલે બંને તરફી વ્યવસ્થા છે જેમાં બેલેન્સ રાખવાની જરૂર છે સરકારે. અને ફુગાવાનો દર નિશ્ચિત પ્રમાણે થોડો ઘટે એ બધા માટે હિતાવહ છે, કારણ કે સામાન્ય જનજીવન જ છે જેને ફુગાવો નડશે. બાકી કોર્પોરેટ જગતના વ્યક્તિઓ કે પૈસે ટકે સુખી વ્યક્તિઓ કે જે આરામથી પોતાનું જીવન જીવી રહ્યા છે, જેમ આપણા મિત્રએ સાથે કહ્યું કે અમીરો વધુ અમીર થાય છે અને ગરીબો વધુ ગરીબ થાય છે, તો એ અમીરો જે અમીર થઈ રહ્યા છે આઈધર ઇટ ઇઝ સ્ટોક માર્કેટ ક્યાં તો બિઝનેસમેન, જે બી રીતે, પણ એ લોકોને બહુ નડશે નહીં. જે મૂળ મુદ્દે બેઝમાં જે નીચેના કક્ષામાં જે વર્ગ છે એ જ નીચલી કક્ષાના વર્ગમાં જે લોકો પોતાનો શહેર છોડીને, ગામ છોડીને બીજી નોકરી કરવા જાય છે બીજે કશે, એ લોકોને રોજ અપડાઉનમાં કેટલી મુશ્કેલીઓ પડે છે. જે લોકોને